હેલો ફ્રેન્ડ, શું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસ ની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 3 જીટીયુ ની એક્ઝામ ની અંદર આજે આપણે તમારા માટે લઈને આવી રહ્યા છે સુપર 30 ક્વેશ્ચન્સ, જે કોમ્પ્યુટર બ્રાન્ચ ની અંદર સબ્જેક્ટ આવે છે DEF યાની ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ફંડામેન્ટલ. ઘણી બધી બ્રાન્ચ ની અંદર ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ બી સબ્જેક્ટ આવતો હોય છે. તો જેટલી બી બ્રાન્ચમાં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટ આવે છે એ બધા માટે આ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ હું અહીંયાથી પ્રોવાઈડ કરવાનો છું. આટલા ક્વેશ્ચન કરીને જશો એટલે 110% પાસ થઈ જશો અને સારા માર્ક્સ મેળવી શકશો, એની હું તમને વિદ્યાર્થી મિત્રો ગેરંટી આપું છું. આજના વિડીયોમાં આપણે ટોટલી ક્વેશ્ચન્સ વિથ આન્સર સમજવાના છે. તો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેશો. વિડીયો ખૂબ લાંબો થવાનો છે એટલે લાસ્ટ એન્ડ સુધી જોડાયેલા રહેશો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં જરૂર શેર કરી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે. પ્લસ તમે હજી સુધી સેમિસ્ટર 3 ના વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા, ફટાફટ જોઈન થઈ જશો. જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. પ્લસ સેમિસ્ટર 3 ના દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ જે છે મૂકી દેવામાં આવ્યા છે. એમાં સેમિસ્ટર 3 કોમ્પ્યુટર બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સની અંદર તમને વિડીયોઝ, લેક્ચર્સ, યુનિટ વાઇઝ વિડીયો લેક્ચર, એની નોટ્સ, સુપર 30 ક્વેશ્ચન્સ વિથ આન્સર વિથ વિડીયો, દરેકની અંદર સુપર 30 ક્વેશ્ચન, અહીંયા બી જે સુપર 30 ક્વેશ્ચન છે એની ટોટલી નોટ્સ, એ દરેક વસ્તુ આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરવા માટે બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો તમારા માટે ખૂબ જ સ્પેશિયલી થવાનો છે, કારણ કે જો હજી સુધી તમે ડિજિટલમાં ઝીરો તૈયારી છે અને આ વિડીયો પ્રોપરલી સમજી લો છો, કોર્સની અંદર જેટલા બી વિડીયોઝ આપેલા છે પ્રોપરલી તમે શાંતિથી સમજી લો છો અને પ્રેક્ટિસ કરી લો છો, તો ડિજિટલનું પેપરમાં 110% પાસ નહીં પણ ટોપ કરી શકો છો, એની વિદ્યાર્થી મિત્રો મારી ગેરંટી છે. તો હવે સ્ટાર્ટ કરીએ. સુપર 30 ક્વેશ્ચન વન બાય વન, દરેક ક્વેશ્ચન્સ અહીંયા હું તમને સમજાવીશ, વિથ એના ટોટલી એક્સપ્લેનેશન આપીશ. તો આ વિડીયોને શેર કરી દેશો તમારા ફ્રેન્ડ સર્કલમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ. ઓકે, ની વાત કરીએ તો અહીંયા મને ડેસિમલ નંબર આપવામાં આવ્યો છે. પહેલું કન્વર્ટર પૂછાવાનું છે, ડેસિમલ નંબર આપવામાં આવ્યો છે. હવે અહીંયા કન્ફ્યુઝન એવું હોય છે કે આ રીતનો ક્વેશ્ચન નહીં આવે, ઘણી વખતે ક્વેશ્ચન આ રીતનો આવતો હોય છે. સપોઝ કે ક્વેશ્ચન તમને આપવામાં આવ્યો છે, આ રીતનો ક્વેશ્ચન આપ્યો છે, ડેસિમલ ટુ 73 ડેસિમલને બાઇનરીમાં કન્વર્ટ કરો. તો આ થઈ ગયું કન્વર્ટ બાઇનરી. પછી ડેસિમલને ઓક્ટલમાં કે ડેસિમલને હેક્સામાં, મેં ત્રણ સ્વરૂપ અહીંયા લઈ લીધા છે. તો ડેસિમલને બાઇનરીમાં કન્વર્ટ કરવો હોય તો જે ડેસિમલ નંબર આપ્યો છે એ નંબર લઈ લઈએ 73, અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરી દઈશું, 3 દુ 6, 6 દુ 12, રિમાઇન્ડર 1. ઓકે, પછી અહીંયા 18 2 એકા 2, 8 દુ 16, રિમાઇન્ડર 0, 9 દુ 18, રિમાઇન્ડર 0, 4 દુ 8, રિમાઇન્ડર 1, 2 દુ 4, રિમાઇન્ડર 0, 2 ક્રોસ 1, રિમાઇન્ડર 0 અને આ 1, એટલે આનો આન્સર થઈ જશે. આન્સર લખવા જઈએ તો આનો આન્સર આવશે નીચેથી ઉપર, એટલે 1 0 0 1 0 0 1. આ થઈ ગયો એનો આન્સર. તો આ થઈ ગયું કન્વર્ટર. શું થઈ ગયું? ડેસિમલ ટુ બાઇનરી. ઓકે, ઘણી વખતે તમને ડેસિમલ નંબર આપી દીધો હોય, ડેસિમલ નંબર આપ્યો છે અને ઓક્ટલમાં કન્વર્ટ કરવાનું કીધું છે, તો 8 વડે મલ્ટીપ્લાય કરવાના. તો ડેસિમલને ઓક્ટલમાં કન્વર્ટ કરવું છે વિદ્યાર્થી મિત્રો, તો કોઈ પણ ડેસિમલ નંબરને જેનમાં કન્વર્ટ કરવું હોય એના વડે મલ્ટીપ્લાય કરી દો. ચલો 8 વડે મલ્ટીપ્લાય, 8 9 72, રિમાઇન્ડર 1, 8 એકા 8, રિમાઇન્ડર 1 અને આ 1 અહીં આવી જશે, એટલે તમારો શું થઈ જશે? આનો આન્સર થઈ જશે તમારો, આન્સર આનો થશે 1 1 1. ઓકે, ક્લિયર? ચલો એના પછી આ થઈ ગયો કયા બેઝમાં? ઓક્ટલ બેઝ થઈ ગયો. આન્સર ઓક્ટલ બેઝમાં થઈ ગયો. હવે સપોઝ ધારી લો કે તમને જે નંબર આપ્યો છે 73 ડેસિમલ છે, એને હેક્સામાં કન્વર્ટ કરવો છે. તો હેક્સામાં કન્વર્ટ કરવો હોય તો હેક્સામાં કન્વર્ટ કરવો હોય તો 16 વડે મલ્ટીપ્લાય કરીશું. ઓકે, ચલો 16 વડે મલ્ટીપ્લાય કરી લે. 16 નું ટેબલ આવડવું જરૂરી છે. ઓકે, તો 16 વડે મલ્ટીપ્લાય, 16 પંચા 80 થઈ જશે, 16 ચોક 64, 4 વડે થઈ જશે એટલે 16 ચોક 64 થઈ જશે. ઓકે, ચલો 64 છે. તો તમે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય છે કે સર કેલ્સીનો યુઝ કરી શકીએ છીએ? યસ, ઓફકોર્સ કરી શકો છો. સિમ્પલ કેલ્સી તમે યુઝ કરી શકો છો. રિમાઇન્ડર વધશે 9, આ રિમાઇન્ડર 9 અને આ 4 અહીંયા આવી જશે, એટલે આનો આન્સર થશે
આનો આન્સર થશે 49। આ થઈ ગયો ડેસિમલ નંબર, સોરી હેક્સાડેસિમલ નંબર। તો આ રીતના કન્વર્ટ કરવાના હોય છે। ઓકે, તો આ ટાઈપનું કન્વર્ટર, ગમે તે કોઈ કન્વર્ટર 2 થી 3 કન્વર્ટર પૂછાવાના છે, તો બધા જ કન્વર્ટર તમારે પરફેક્ટલી કરી લેવાના છે। એક પણ કન્વર્ટર બાકી રાખવાનું નથી, કારણ કે 18 માર્ક્સનું ચેપ્ટર છે, એટલે મોસ્ટલી તમારા 2 થી 3 કન્વર્ટર તો જીટીયુના પેપરમાં હશે ને હશે, કમ્પલસરી હશે। ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ એના પછીનો। તો અહીંયા બાઇનરી નંબર આપ્યો છે। હવે બાઇનરી નંબરને મારે પહેલા ઓક્ટલમાં ફેરવવો છે, તો બાઇનરી નંબરને ઓક્ટલમાં ફેરવવો છે 101011 બાઇનરી છે, ઓક્ટલમાં ફેરવવો છે। તો જે બાઇનરી નંબર આપ્યો છે એ 3 બીટના ગ્રુપમાં લખી નાખીએ। ચલો 3 બીટના ગ્રુપમાં લખી નાખ્યો। હવે આની વેલ્યુ શું થશે? 0 1 1, એટલે આની 1 હોય, આ 2 હોય અને આ 4 હોય, તો આ થઈ ગયો 3, આ થઈ ગયો મારો 4 ને 5 નંબર, તો આ થઈ ગયો 5 3 ઓક્ટલ નંબર તૈયાર। આ થઈ ગયો મારો આન્સર, ઓક્ટલ નંબર થઈ ગયો। હવે મારે ડેસિમલમાં ફેરવવો હોય તો એની રીત થોડી જુદી છે। 101 નો સ્ક્વેર, એને મારે ફેરવવો છે ડેસિમલમાં। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોઈ પણ નંબરને ડેસિમલમાં ફેરવવો હોય, તેના બેઝ વડે, એનો પાવર વડે મલ્ટીપ્લાય કરવાનો હોય છે। તો પહેલા જે નંબર આપ્યો છે, પહેલા નંબર ગણી લો, કેટલા નંબર છે, કેટલા ડિજિટ છે? 1 2 3 4 5 6 ડિજિટ છે। તો એક ડિજિટ ઓછો કરીશ, એટલે હું પહેલો જે આ 1 છે એને શું કરીશ? 1 × 2⁵ જેટલા પણ નંબર હોય એનાથી એક ડિજિટ ઓછો કરી અને બેના પાવર વડે મલ્ટીપ્લાય કરવાનો। ઓકે, આ બધી જ રીતો મેં બતાવેલી છે, એક ગ્રુપમાં પણ મૂકેલી છે, આપણા ડિસ્ક્રિપ્શનમાં પણ લિંકો મૂકેલી છે, એક ખાસ નંબર સિસ્ટમ ચેક કરી લેજો। ચલો એના પછી 0 × 2⁴, પછી 1 × 2⁵, પછી 0 × 2⁵2, 1 × 2⁵1 અને લાસ્ટ છે 1 × 2⁵0 થઈ ગયું। ઓકે, હવે અહીંયા 1 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32, અહીંયા 32 આવશે, આ પત્તો 0 થઈ જશે। 2 દુ 4 4 દુ 8, આ પત્તો 0 થઈ જશે। પછી અહીંયા 1 × 2 અને અહીંયા 1 × 1, ઓકે, 32 + 8 + 2 1 40 42 ને 43, તો આ થઈ ગયો ડેસિમલ નંબર તૈયાર મારો 43 નંબર। તો આ રીતના ડેસિમલ નંબર પણ કન્વર્ટ કરી શકો છો। બાઇનરી નંબર આપ્યો હોય, ડેસિમલમાં કન્વર્ટ કરવો છે, તો આ રીતના કન્વર્ટ કરવાના છે વિદ્યાર્થી મિત્રો। ઓકે, લાસ્ટ ત્રીજા નંબરનું મારે કન્વર્ટર કરવું છે। કયો નંબર આપ્યો છે? થર્ડ નંબરનું કન્વર્ટર આપ્યું છે, બાઇનરી નંબર આપ્યો છે। ચલો બાઇનરી નંબર 101011 બાઇનરી નંબર છે, શામાં કન્વર્ટ કરવું છે? હેક્સામાં કન્વર્ટ કરવું છે। તો હેક્સા 4 બીટનો બનેલો છે, 4 બીટના ગ્રુપ પડીશું, એટલે અહીંયા પેલા 4 બીટનું ગ્રુપ 1 1 0 1, પછી 0 1 બે એક્સ્ટ્રા 0 મૂકી દઈશું। ચલો આ હેક્સા નંબરનું ડેસી શું થશે? પહેલું બીટ હોય એનો 1 હોય, 2 હોય, 4 હોય અને 8 હોય, તો 8 ને 2 10, 10 ને 11, 11 એટલે કહેવાશે બી કહેવાશે। ચલો અહીંયા ખબર છે ને, એ તો ખબર છે ને, એ બરાબર શું કહેવાય? 10, બી એટલે 11, સી એટલે 12, ડી એટલે 13, ઈ એટલે 14 અને એફ એટલે 15। ઓકે, ચલો આની વેલ્યુ થઈ જશે 2, એટલે આનો નંબર આવશે 2b, આનો હેક્સાડેસિમલ નંબર આવી જશે 2b। ઓકે, તો આ ટાઈપનું કન્વર્ટર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। બધા જ કન્વર્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે, એકવાર પ્રેક્ટિસ કરી લેજો, કારણ કે કન્વર્ટર મોસ્ટલી પૂછાવાના છે। ક્લિયર? ઓકે, ચલો એના પછીનું નેક્સ્ટ કન્વર્ટરની વાત કરી દઈએ। હવે ઓક્ટલ નંબર આપી દીધો છે, શું આપ્યો છે? ઓક્ટલ। ચલો પહેલો જે કન્વર્ટર છે ઓક્ટલ આપી દીધું છે, ઓક્ટલને મારે ફેરવવું છે બાઇનરીમાં, તો ઓક્ટલ નંબર 702 ઓક્ટલ નંબર છે, બાઇનરીમાં કન્વર્ટ કરવો છે। તો પહેલો જે ઓક્ટલ નંબર આપ્યો છે 7 0 અને 2, ચલો બાઇનરીમાં 3 બીટમાં નંબર 0 1 0 લખાય ને ભાઈ, પહેલાનું 1 હોય, 2 હોય ને 4 હોય, યાદ છે? ઓકે, ચલો 0 ની વેલ્યુ 3 બીટમાં શું થશે? 0 0 0 અને 7 ની વેલ્યુ શું થશે? 1 1 1, તો 1 1 1 0 0 0 0 1 0, આ થઈ ગયો મારો બાઇનરી નંબર। ઓકે, બાઇનરી નંબર થઈ ગયો, ઓક્ટલ ટુ બાઇનરી, આ રીતના કન્વર્ટ કરવાનું છે। ક્લિયર? ચલો નેક્સ્ટ કન્વર્ટર શું કીધું છે? નેક્સ્ટ કન્વર્ટર છે મારું
ઓક્ટલ નંબર આપેલો છે, કન્વર્ટ કરવો છે મારે, સોરી ઓક્ટલ નંબર છે, કન્વર્ટ કરવો છે 10 બેઝ ની અંદર. તો કોઈ પણ 10 બેઝમાં કન્વર્ટ કરવો હોય તો એના બેઝ વડે પાવરનો મલ્ટીપ્લાય કરવાનો. એટલે સમજી લો કેટલા ડિજિટ છે, 1 2 3 ડિજિટ છે, એટલે અહીંયા થશે 7 × 8⁻². એક ઓછું કરી દેવાનું. જો આના આગળ આપણે શું કર્યું હતું, બાઇનરીના અહીંયા 6 ડિજિટ હતો તો બાઇનરી હતો તો 2 નો પાવર લીધો. અહીંયા શું છે, ઓક્ટલ છે તો ઓક્ટલ નો પાવર લઈશું. ઓકે, 0 × 8⁻1 +2 × 8⁻0. ઓકે, ચલો અહીંયા 7 × 8 = 64. આ તો 0 થઈ જશે અને કોઈ પણની 0 પાવર એટલે કિંમત 1 થશે. 64 64 × 7 4 4 8 +2 એટલે 450. આ થઈ ગયો મારો ડેસિમલ નંબર. રેડી, આ થઈ ગયો ડેસિમલ નંબર. તો આ રીતનો ડેસિમલ નંબર કન્વર્ટ કરી શકાય શામાંથી, ઓક્ટલ ટુ ડેસિમલ કન્વર્ટર. ક્લિયર. ચલો લાસ્ટ કન્વર્ટર આપ્યું છે, ઓક્ટલ નંબર આપ્યો છે, આને કહેવાશે ઓક્ટલ ટુ હેક્સાડેસિમલ. ઓક્ટલ નંબર આપ્યો છે 702. એને મારે કન્વર્ટ કરવો છે હેક્સામાં. તો પહેલા સૌ પ્રથમ ઓક્ટલ નંબરને હું બાઇનરીમાં કન્વર્ટ કરીશ. શામાં કન્વર્ટ કરીશ, બાઇનરીમાં. ચલો 0 1 0, આની વેલ્યુ થશે 0 0 0, આની વેલ્યુ થશે 1 1 1. આ નંબર થઈ ગયો બાઇનરી. ક્લિયર. બાઇનરીમાં હવે બાઇનરી નંબર જે છે એના 4 બીટના ગ્રુપ, એટલે આ 4 બીટનું ગ્રુપ 0 1 0 0 અને આ 4 બીટનું ગ્રુપ 0 0 1 1 અને અહીંયા એક તમારું શું થશે, એક વધશે એટલે 1 અને 1 2 અને 3 એક્સ્ટ્રા 0 આવી જશે. ચલો આની વેલ્યુ થશે 2. અહીંયા 8 ને 4 12 અને આની વેલ્યુ 1. 12 એટલે થશે A એટલે 10, B એટલે 11 અને 12 એટલે C. તો આનો નંબર થશે 1C2 હેક્સાડેસિમલ નંબર. સરથી સમજો, ઓક્ટલ નંબર આપ્યો છે એને પહેલા બાઇનરીમાં કન્વર્ટ કરી દો. બાઇનરીના 4 ના ગ્રુપ બનાવો. અહીંયા એક જ બીટ છે એટલે એક્સ્ટ્રા 3 0 મૂકી શકીએ અને પછી એની વેલ્યુ લખી નાખો. ક્લિયર. એકદમ ઈઝી વસ્તુ છે. તો આ થઈ ગયો ઓક્ટલ ટુ હેક્સા. ઓકે, ક્લિયર. એની ડાઉટ આની અંદર, ઓક્ટલ ટુ હેક્સા આ રીતના કરવાના છે. આ બધા જ કન્વર્ટર હું અહીંયા બતાવી દઉં છું. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્વર્ટર છે. ક્લિયર. ચલો એના પછી નેક્સ્ટ આપી દીધો છે હેક્સા નંબર આપી દીધો છે. હવે હેક્સાને બાઇનરીમાં કન્વર્ટ કરવો છે તો ઈઝી વસ્તુ છે. પહેલા હેક્સા ટુ બાઇનરી. ચલો બાઇનરી ની અંદર તો શું થશે, હેક્સા નંબર આપ્યો છે 3A1B. ચલો A એટલે 10, 11 એટલે 12 અને 12 એટલે B એટલે 11, B એટલે 11. ચલો 3 ની વેલ્યુ શું થશે બાઇનરીમાં, તો 0 0 1 1. 10 ની વેલ્યુ 8 ને 2 10, 11 ની વેલ્યુ 8 10 અને 11. ઓકે, એટલે બાઇનરી નંબર 0 0 1 1 1 0 1 0 1 0 1 1. આ થઈ ગયો બાઇનરી નંબર. રેડી. હંમેશા હેક્સા 4 બીટનો બનેલો હોય. કેટલા બીટનો બનેલો હોય, 4 બીટનો હોય. ક્લિયર. ઓકે, નેક્સ્ટ કન્વર્ટર હેક્સા ટુ ઓક્ટલ. ઈઝી છે. ચલો હેક્સા ટુ ઓક્ટલ એટલે ફરીથી આપણે હેક્સા નંબર આપ્યો છે, હેક્સાને ઓક્ટલમાં કન્વર્ટ કરવો છે. તો હેક્સા નંબર શું છે 3A1B. એને બાઇનરીમાં, તો બાઇનરીના પહેલા શામાં ફેરવીએ, બાઇનરીમાં ફેરવીએ. ચલો બાઇનરીમાં શું થશે, હાથ ફેરવ્યો. આ બાઇનરી નંબર શું થશે, બાઇનરી શું થશે 0 0 1 1 1 0 1 0 પછી 1 0 1 0. ઓ અહીંયા માય મિસ્ટેક 1 રહી ગયો છે, 1 રહી ગયો છે. વેટ એન્ડ વોચ. આવું ઉતાવળમાં થઈ શકે છે, ધ્યાન રાખવાનું કારણ કે બહુ નાનો નંબર બની ગયો. 1 નું વેલ્યુ રહી ગઈ છે. ચલો 1 ની વેલ્યુ શું થશે 0 0 0 1. ઓકે, એટલે આ થઈ ગયું 0 0 1 1 1 0 1 0 0 0 0 1 1 0 1 1. આ બાઇનરી નંબર. ચલો હવે બાઇનરી નંબર, આનો બાઇનરી નંબર લખીએ. શું થશે બાઇનરી નંબર, તો 0 0 1 1 પછી 1 0 1 0 પછી 0 0 0 1 અને આનો થશે 1 0 1 1. થઈ ગયો. હવે ઓક્ટલમાં કન્વર્ટ કરવો હોય તો 3 બીટના ગ્રુપ પાડવા પડે. કેટલાના, 3 ના. તો આ 3 નું આ બાજુથી સ્ટાર્ટ કરીએ. રાઈટ હેન્ડ સાઈડ થી 3 નું ગ્રુપ, આ 3 નું ગ્રુપ, આ 3 નું ગ્રુપ, આ 3 નું ગ્રુપ, અહીંયા 3 નું
અને એક્સ્ટ્રા 2 0 એડ કરવા પડશે. ચલો આ ત્રણના ગ્રુપની વેલ્યુ શું થશે? 2 ને 1 3, અહીંયા 3, અહીંયા શું થશે? 0, અહીંયા 4 ને 5, અહીંયા 3 અને 0. તો નંબર થશે 0350333. આ થઈ ગયો ઓક્ટલ નંબર. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો હેક્સા નંબર આપ્યો હોય, ઓક્ટલમાં કન્વર્ટ કરવો હોય તો હેક્સાને પહેલા બાઇનરીમાં કન્વર્ટ કરો અને બાઇનરી નંબરનું ઓક્ટલ કન્વર્ટ કરો. ઓકે, આ વસ્તુ ફોલો કરવાની છે, ખાસ ધ્યાન રાખજો. ચલો એના પછી નેક્સ્ટ મને આપ્યો છે ઓક્ટલ નંબર આપ્યો છે, સોરી હેક્સા નંબર આપ્યો છે. હેક્સાને ડેસિમલમાં કન્વર્ટ કરવો છે. તો હેક્સા નંબર શું છે? 3A1B. તો આને મારે શામાં કન્વર્ટ કરવો છે? ડેસિમલમાં. તો કેટલા બીટ છે? 4. હવે કોઈ પણ ડેસિમલ નંબરને કન્વર્ટ કરવો હોય તેના બેઝના પાવર વડે મલ્ટીપ્લાય કરવાનો. એક પાવર ઓછો થઈ જશે એટલે 3 ક્રોસ 16 ની 2 ઘાત, સોરી 3 ઘાત, પ્લસ a એટલે 10 ગુણ્યા 16 ની 2 ઘાત, પ્લસ 1 ગુણ્યા 16 ની 1 ઘાત પાવર, અને b એટલે 11 ક્રોસ 16 ની 0 પાવર. ચલો 16 નો ક્યુબ, 16 નો ક્યુબ એટલે થશે 3 ક્રોસ 4 0 9 6 10. 16 નો ક્યુબ, 16 નો સ્ક્વેર 256 પ્લસ 1 ક્રોસ 60 11 ક્રોસ 1, 16 પાવર 1 થઈ જશે. ચલો અહીંયા થશે ક્રોસ 3 12 288 2560 60 અને 11. ચલો પ્લસ 2560 પ્લસ 16 પ્લસ 11 એટલે જવાબ આવશે 14875. આ નંબર આવી ગયો ડેસિમલ નંબર. ઓકે, ગણતરી ખાસ ધ્યાન રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ મેથડ છે. તો આ બધા થઈ ગયા મારા કન્વર્ટર. એક પણ કન્વર્ટર બાકી નથી. કોઈ પણ કન્વર્ટર પૂછી શકે છે. તો તમને એક પણ કન્વર્ટર એવું ના હોવું જોઈએ કે તમને ના આવડતું હોવું જોઈએ. ક્લિયર? કન્વર્ટર તૈયાર કરશો એટલે તમારા સમજી લો ઓછામાં ઓછા 6 થી 7 માર્ક્સ ફાઇનલ થઈ જશે, એ ગેરંટી છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો આ વિડીયો વધુમાં વધુ શેર કરીશું જેથી આપણા જેટલા પણ ફ્રેન્ડ્સ મિત્રો છે એ બધાને હેલ્પફુલ થઈ શકે અને બધા જ વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે. અને કઈ કોલેજના છો, કઈ બ્રાન્ચના છો, એ વિદ્યાર્થી મિત્રો તમારે મને કોમેન્ટ કરવાની છે. ક્લિયર? ઓકે, હવે એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ છે એડિશન આવી ગયા. ચલો એડિશન માટેનું એડિશનનો પૂછી શકે છે. તો જે નંબર આપી દીધો છે લઈ લઈએ 1011101 પ્લસ અહીંયા છે 11011. હવે એનું એડિશન 1 + 1 0 ક્વેરી 1 0 + 1 1 1 + 1 0 ક્વેરી 1 1 + 1 0 ક્વેરી 1 1 + 1 0 ક્વેરી 1 આવી ગઈ. અને અહીંયા 0 + 1 1 1 + 1 1 + 0 1 + 0 1 1 + 1 0 ક્વેરી 1 1 + 1 0 ક્વેરી ક્યાં આવશે? 1 આગળ આવી જશે. તો આ થઈ ગયો મારો આન્સર. હવે ઘણી વખતે તમને થોડું ઓડ પૂછતા હોય છે. કઈ રીતના હોય છે? આ રીતના ધ્યાન રાખજો. તો હિન્ટ આપી દઉં છું. બાઇનરી આપ્યો હોય, અહીંયા 1 0 1 આપ્યો હોય અને આન્સર ઓક્ટલમાં પૂછ્યો હોય તો પહેલા તમે બાઇનરીનું એડિશન કરી દો. આ રીતના બાઇનરી નંબર આવે અને પછી એનું ઓક્ટલમાં કન્વર્ટ કરી દો, હેક્સામાં કરો, જેમાં આન્સર પૂછ્યો એમાં કન્વર્ટ કરી શકો છો. ક્લિયર? આવડશે વિદ્યાર્થી મિત્રો? ઘણી વખતે તમને આ રીતના પૂછ્યું છે. ચલો આ હોમવર્ક, આનો આન્સર આપવાનો છે. કેટલો આવે છે? બીજું હોમવર્ક આપું છું. તમને આ રીતના પૂછ્યું છે 3 7 ઓક્ટલ છે, આ નંબર ડેસિમલ છે. ઓકે, અને અહીંયા પૂછ્યું છે આન્સર. તો કાં તો આને તમે બાઇનરીમાં ફેરવી નાખો અને પછી આન્સર આપી દો. આ બીજું હોમવર્ક. ચલો મને રિપ્લાય આપવાનો છે તમારે. ક્લિયર? ઓકે, તો આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આ ટાઈપના કન્વર્ટર પૂછી શકે છે કન્ફ્યુઝ કરવા માટે. આને કહેવાય ટ્વિસ્ટ કર્યું. ક્લિયર? ઓકે, ચલો એના પછી નેક્સ્ટ જોઈ લઈએ. માઇનસ આપી દીધો છે, સબટ્રેક્ટર આપી દીધો છે. તો અહીંયા 1 0 1 1 માઇનસ 0 1 0 1. ચલો 1 માંથી 1 જશે તો 0, 1 માંથી 0 જશે તો 1,
0 માંથી 1 નહીં જાય, અહીંયા બોરો લઈ લઈશું, અહીંયા 2, 2 માંથી 1 જશે તો 1 અને આ 0 એમ નહીં, તો આ આન્સર થઈ ગયો મારો 0 1 1 0, આ બાઇનરી આન્સર. ઓકે, તો આ રીતનો તમને શું પૂછી શકે છે, સબટ્રેક્ટર પૂછી શકે છે, બાદબાકી પૂછી શકે છે. ક્લિયર? તો ખાસ આવડવી જરૂરી છે. એના પછી તમને મલ્ટીપ્લિકેશન, ચલો મલ્ટીપ્લિકેશન ની અંદર વાત કરી લઈએ. તો મલ્ટીપ્લિકેશન જે નંબર આપ્યો છે લઈ લઈએ. હવે અહીંયા 1 0 1 0 આપી દીધો છે અને અહીંયા 1 1 આપ્યો છે, તો આ ફર્સ્ટ 1 લઉં છું તો એના પાછળ એક એક્સ્ટ્રા 0 મૂકી દઈશ. 0 1 0 1, ચલો 1 0 1, સોરી 0 1 0 1. ઓકે, અહીંયા એડિશન થઈ જશે, 0 + 0 0, 1 આ 1 આ 1 અને આ 1, આન્સર થઈ ગયો. ઘણી વખતે અહીંયા પોઈન્ટ આપ્યો અને અહીંયા પોઈન્ટ વાળો હોય તો પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે, 2 ડિજિટ છે, પોઈન્ટ પછી 1 ડિજિટ છે, એટલે ટોટલ 3 ડિજિટ, 1 2 3 ડિજિટ. જો પોઈન્ટ આપ્યો હોય તો પોઈન્ટ આ રીતના કરી દેવાનો, ના આપ્યો હોય તો ડાયરેક્ટ પોઈન્ટ વગરનો થઈ જશે. પોઈન્ટ અંદર આપેલો હોય તો પહેલા ઇગ્નોર કરવાનો, આ રીતના એડિશન કરે, પછી પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે આના બેનો સરવાળો, એટલા પોઈન્ટ રાઈટ હેન્ડ સાઈડ થી તમારે પોઈન્ટ ટિક કરી દેવાનો, એ તમારો આન્સર. તો આ રીતનો એડિશન, સબટ્રેક્શન અને મલ્ટીપ્લિકેશન માંથી એક કરી લેવાનું. ડિવિઝન નહીં કરો ચાલશે, મલ્ટીપ્લિકેશન, એડિશન અને સબટ્રેક્શન કરી લેજો. ક્લિયર? ઈઝી થઈ જશે, આવડી જશે, આવી પણ જશે, જીટી ના પેપરમાં આવી પણ જશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, ચલો એના પછી નેક્સ્ટ જોઈએ. ગ્રે ટુ બાઇનરી, બાઇનરી ટુ ગ્રે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગ્રે ટુ બાઇનરી, બાઇનરી ટુ ગ્રે, બેમાંથી એક તો આવવાનું જ છે. પહેલા બાઇનરી નંબર આપ્યો છે બાઇનરી ટુ ગ્રે. ચલો બાઇનરી નંબર શું છે, 1 0 1 1 0 1. તો આ જે નંબર છે પહેલા અહીંયા લખી નાખો. ગ્રે ટુ બાઇનરીમાં એક બીટ બીજા બીટમાં એટલે 1 + 0 1, 0 + 1 1, 1 + 1 0, 1 + 0 1 + 0 1 અને 0 + 1 1. તો આ થઈ ગયો મારો 1 1 1 0 1 1, આ થઈ ગયો મારો ગ્રે નંબર. શું થઈ ગયો? ગ્રે નંબર. ઓકે, ચલો એના પછી વાત કરીએ. નેક્સ્ટ કીધું છે ગ્રે નંબર આપ્યો છે, નેક્સ્ટ આપ્યો છે ગ્રે નંબર. ઓકે, ચલો નેક્સ્ટ આપ્યો છે ગ્રે ટુ બાઇનરી કરવો છે. તો જે નંબર આપ્યો છે 1 1 0 1 1 1, તો પહેલા 1 અહીંયા લઈ લઈશું, આ 1 ને આની અંદર એડ કરીશું. 1 + 1 0, 0 + 1 0, 0 + 1 1, 1 + 1 0, ક્વેરી ઇગ્નોર કરવાની, 0 + 1 1. તો આ થઈ ગયો 1 0 0 1 0 1, આ બાઇનરી નંબર. સમજો પહેલું 1 અહીંયા આપી દીધું, આ 1 આમાં એડ કરો, 1 + 1 0, ક્વેરી ઇગ્નોર કરી, 0 + 0 0, 0 + 1 1, 1 + 1 0, 0 + 1 1. ઓકે, તો આ રીતના ગ્રે ટુ બાઇનરી, બાઇનરી ટુ ગ્રે કરવાનો છે. ક્લિયર? મોસ્ટ આઈએમપી છે, પૂછાશે, 110% પૂછાવાનો છે, કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ એના પછી અહીંયા આપી દીધો છે મને ડેસિમલ નંબર આપ્યો છે, એક્સિસ 3 માં કન્વર્ટ કરવાનો છે. હવે ડેસિમલ નંબરને એક્સિસ 3 માં કન્વર્ટ કરવો છે તો જે પેલા ડેસિમલ નંબર આપ્યો છે 63, એને લઈ લઈએ, એક્સિસ 3 માં કન્વર્ટ કરવો છે. હવે એક્સિસ 3 માં કન્વર્ટ 6 અને 3, એક્સિસ 3 માં +9 +3 ઉમેરી દો, +3 ઉમેરી દો, અહીંયા પણ +3 ઉમેરી દો, 3 + 3 6, 3 + 9. હવે આની વેલ્યુ 4 બીટમાં શું થાય તો 0 1 7 સોરી 8 ને 9 થઈ જશે, એટલે 1 0 0 1. ઓકે, આની 6 ની વેલ્યુ 0 4 આ નંબર થઈ જશે, એટલે આ થઈ ગયો 1 0 0 1 0 1 1 0, આ થઈ ગયો એક્સિસ 3 કોડ. ઓકે, હવે સપોઝ એક્સિસ 3 કોડ આપ્યો છે, આ એક્સિસ 3 કોડ આપ્યો છે, એક્સિસ 3 કોડ આપ્યો હોય 1 0 1 0 1 0 0 સોરી 0 1 1 0, આ એક્સિસ 3 કોડ આપ્યો છે અને તમને કીધું છે કે ભાઈ ડેસિમલ માં કન્વર્ટ કરો. તો પહેલા 4 બીટ નો જે એક્સિસ 3 કોડ છે લઈ લો, 0 1 1 0, આની વેલ્યુ કેટલી થશે તો આ 4 ને 5 સોરી 4 ને 2 6 થઈ જશે, 8 ને 1 9 થઈ જશે. હવે જેમાંથી 3 બાદ કરી દો, એટલે આ થઈ ગયો 3, આ થઈ ગયો 6, તો 63 થઈ ગયો મારો ડેસિમલ નંબર.
તો આ બંનેમાંથી કોઈ એક રીત પૂછાશે, કાં તો એક્સિસ ટુ ગ્રે પૂછે એક્સિસ કોડ થી તમને ડેસિમલ નંબર પૂછે, કાં તો ડેસિમલ માંથી એક્સિસ 3 પૂછશે. ક્લિયર? આવડશે? એની ડાઉટ આની અંદર? તો આ ટાઈપના વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કહું છું, એક પણ કન્વર્ટર છોડવાનું નથી. કન્વર્ટર ગોખાય નહીં, કન્વર્ટરનું પ્રેક્ટિસ કરાય, તૈયારી કરવી પડે અને એક પણ કન્વર્ટર તમારે લેફ્ટ કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ વાત કરી લઈએ. આ ચેપ્ટર નંબર 1 આટલું ફિનિશ થઈ ગયું. ચેપ્ટર નંબર 1 આટલું કરી દો એટલે આખું ઇનફ થઈ જશે, એક પણ રીત બાકી નહીં રહે. ઓકે, હવે ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નંબર 2. પહેલા તો બધા જ વસ્તુ એને મને ગેટ્સ તૈયાર કરી દેવાના છે. એક પણ ગેટ્સ એવો ના હોવો જોઈએ કે તમને ના આવડતો હોવો જોઈએ. બધા જ ગેટ્સ પરફેક્ટલી તૈયાર કરી દેવાના છે. ક્વેશ્ચન કઈ રીતના પૂછાય છે? ડ્રો એન્ડ ઓર નોટ ગેટ સિમ્બોલ એન્ડ ટ્રુથ ટેબલ. તો સિમ્બોલ અને ટ્રુથ ટેબલ પણ પૂછી શકે છે 4 માર્ક્સ ની અંદર, 3 માર્ક્સ ની અંદર. તો પહેલો એન્ડ ગેટ નું કામ શું? સિમ્બોલ ની વાત કરી દઈએ. સિમ્બોલ છે એન્ડ ગેટ નો, આ એનો સિમ્બોલ. એન્ડ ગેટ નો એડિશન માટે મલ્ટીપ્લિકેશન માટે એન્ડ ગેટ a b y બરાબર a into b, 2 ઇનપુટ, મિનિમમ 2 ઇનપુટ રિક્વાયર, 1 આઉટપુટ, બુલિયન એક્સપ્રેશન y બરાબર a into b. ચલો એનું ટ્રુથ ટેબલ ની વાત કરી લઈએ. તો ટ્રુથ ટેબલ ડ્રો કરવું છે તો ટ્રુથ ટેબલ આ રીતનું થઈ જશે. આ ઇનપુટ સેક્શન છે, આ ઇનપુટ સેક્શન, આ આઉટપુટ સેક્શન. ઓકે, તો આ થઈ ગયું મારું ટ્રુથ ટેબલ. આ થઈ ગયું a, આ b, y બરાબર a into b, 0 1 0 1 0 0 1 1, 0 into 0 0, 0 into 1 0, 0 into 1 0, 1 into 1 1. આની ડેફિનેશન શું થાય? એન્ડ ગેટ ની ડેફિનેશન લખવી હોય તો when જ્યારે એક ઇનપુટ, when one input is low then output low, both input is high then output high. એક ઇનપુટ લો હોય તો આઉટપુટ લો મળે, બંને ઇનપુટ હાઈ હોય ત્યારે આઉટપુટ હાઈ મળે છે. તો આ રીતનું તમારે વ્યવસ્થિત ફૂટપટ્ટી પેન્સિલનો ઉપયોગ કરી ટ્રુથ ટેબલ, ગેટ્સ પરફેક્ટલી દોરી લેવાનો છે. એક પણ એવું ના બનવું જોઈએ કે આપણે સામાન્ય પણ ભૂલ થાય. ઓકે, ચલો એના પછી ઓર ગેટ નો સિમ્બોલ. ઓર ગેટ નો સિમ્બોલ ની વાત કરી દઈએ તો આ છે ઓર ગેટ. y બરાબર a plus b સરવાળા માટે આ ઓર ગેટ છે. અહીંયા ચંદ્રાકાર ભાગ આવશે. આ ઓર ગેટ, આ a ઇનપુટ, b ઇનપુટ અને y બરાબર a plus b. ચલો એનું ટ્રુથ ટેબલ શું થશે? તો એનું ટ્રુથ ટેબલ ની ચર્ચા કરી લઈએ. તો આ એનો ટ્રુથ ટેબલ માટે a b y બરાબર a plus b, 0 1 0 1 0 0 1 1, 0 plus 0 0, 0 plus 1 1, 1 plus 0 1, 1 plus 1 1. જ્યારે એક ઇનપુટ હાઈ હોય ત્યારે આઉટપુટ હાઈ મળે છે, બંને ઇનપુટ લો હોય તો જ આઉટપુટ લો મળે છે. આ થઈ ગયો ઓર ગેટ. અને લાસ્ટ ફાઇનલ છે નોટ ગેટ. નોટ ગેટ, તો નોટ ગેટ તો એકદમ ઈઝી વસ્તુ છે. નોટ ગેટમાં એક ઇનપુટ હોય છે, એક આઉટપુટ હોય છે. a y બરાબર a બાર, એટલે તમે a ઇનપુટ આપો અને y બરાબર a બાર, 1 હોય તો 0 અને 0 હોય તો 1, એટલે ઇન્વર્ટ કરી આપશે, એટલે કે તમને કોમ્પ્લિમેન્ટ આપશે. હાઈ ઇનપુટ આપશો તો લો આઉટપુટ મળશે, લો ઇનપુટ આપશો તો હાઈ આઉટપુટ મળશે. તો આ થઈ ગયા મારા બેઝિક ગેટ. એ જ પ્રમાણે એક્સ ઓર, એક્સ નોર ના પણ ટ્રુથ ટેબલ અને સિમ્બોલ આવડવા જોઈએ. નાન ગેટ અને નોર ગેટના પણ સિમ્બોલ આવડવા જોઈએ. ઓકે, આવડશે વિદ્યાર્થી મિત્રો? એની ડાઉટ? આ ક્વેશ્ચનમાં કોઈ ડાઉટ છે તમને? કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરશો, નથી તો ઇટ્સ ડન. ઓકે, મને કોમેન્ટ આપશો. ચલો નેક્સ્ટ એના પછીની ચર્ચા કરીએ. નાન ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ. આ સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જીટીયુ ના પેપરમાં છપાયેલો હશે. હવે ક્વેશ્ચન ઘણી રીતે ટ્વિસ્ટ થતો હોય છે. શું થતો હોય છે સાંભળી લેજો. એક્સપ્લેન નાન ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ 7 માર્ક્સમાં તો બધા જ ગેટ બતાવી દેવાના. 4 માર્ક્સમાં પૂછે તો કોઈ પણ 4 બતાવો. સેપરેટ એને સેપરેટલી પૂછ્યા છે કે ભાઈ નાન ગેટ થી એક્સ ઓર બનાવો, એક્સ નોર બનાવો, તો એક્સ ઓર અને એક્સ નોર જ બનાવવા છે, બાકી કોઈ ગેટ બનાવવાની જરૂર નથી. નાન ગેટ થી ઓર ગેટ બનાવો, નોટ ગેટ
કીધું છે તો જેટલું ગેટ માંગ્યું છે એટલા જ લખો, પણ જો 7 માર્ક્સમાં કીધું છે તો 7 માર્ક્સની અંદર બધા જ ગેટ બનાવી દો, એક પણ ગેટ છોડવાનો નથી વિથ ટ્રુથ ટેબલ, એના ટ્રુથ ટેબલ પણ તમારે બનાવી દેવાના છે. ક્લિયર? ઓકે. 7 માર્ક્સની અંદર 4 માર્ક્સમાં કોઈ પણ 4 ગેટ બનાવી દેશો, એની સર્કિટ દોરી દેશો, એના કેટલા ગેટ યુઝ થયા છે એ લખી નાખશો. હું અહીંયા તમને ખાલી ગેટની સર્કિટ દોરી આપું છું, ઘરે તમારે જાતે પ્રેક્ટિસ એનું ટ્રુથ ટેબલની ખાસ કરી લેવાની છે. ઓકે, થઈ જશે? યસ યા નો? થશે? ઓકે, ચલો. તો પહેલો નાન ગેટ થી પહેલો બનાવો છે નોટ ગેટ, તો નોટ ગેટની સર્કિટ આ રીતની થશે ભાઈ. યસ યા નો? આવડે છે? તો અહીંયાથી a આપો, y બરાબર a બાર મળે. ઓકે, બીજો છે નાન્ડ ગેટ થી એન્ડ ગેટ બનાવો છે, તો અહીંયાથી બે સિક્વન્સમાં ગેટ લઈ લઈએ અને એક પાછો ઇનપુટ ફરીથી એની અંદર આપી દઈએ, તો આ થઈ ગયો મારો a, આ થઈ ગયો b, y બરાબર a into b. ટ્રુથ ટેબલ આવડશે? a b y 0 1 0 1 0 0 1 1 0 0 0 1, આ થઈ ગયું એનું ટ્રુથ ટેબલ. ઓકે, તમારે જાતે બનાવવાનું, એનું લખવું પડશે. 2 ગેટ યુઝ થાય છે નાન ગેટ. પહેલો ગેટ છે એ નાન ગેટ તરીકે કામ કરે છે, બીજો ગેટ છે નોટ ગેટ તરીકે કામ કરે છે. આખું મેં શીખવાડેલું છે, સમજાયેલું છે, ટોપિક આખો સમજવો છે તો ચેપ્ટર નંબર 2 ના વિડીયો ઓપન કરી લો, એની અંદર બધા જ વિડીયો મેં મૂકેલા છે, એકવાર શાંતિથી ચેક કરી લેશો. ઓકે, પરફેક્ટલી ખબર પડી જશે. ચલો, એના પછી નાન ગેટ પછી બનાવો છે ઓર ગેટ થી બનાવો છે, ઓર ગેટ ડ્રો કરવો છે તો એ થોડો કોમ્પ્લિકેટેડ છે. 3 ગેટનો યુઝ થાય છે. અહીંયાથી a આપો, અહીંયા a બાર, એ જ રીતે અહીંયાથી b આપો, અહીંયા b બાર. ઓકે, અને એ બંને ગેટ તમે ભેગા કરી અને આની અંદર આપી દો એટલે ડી મોર્ગન લો પ્રમાણે a into b મળી જશે. ઓકે, ચલો, નોટ એન્ડ અને ઓર થઈ ગયો. નાન ગેટ તો નાન ગેટ જ છે. નોર ગેટ બનાવવો છે તો સેમ આના જેવો નોર ગેટ બનાવો છે તો પહેલા તો ઓર બનાવી જ દઉં. ચલો, આ ઓર ગેટ બની ગયો. આ ઓર ગેટ બની ગયો. હવે એના આગળ શું કરી દઈએ? નોટ લગાવી દઈએ. એટલે શું બની જશે? આ નોટ લગાવી દીધું, નાનથી નોટ લગાવ્યો એટલે અહીંયા a b, તો અહીંયા a into b નું કોમ્પ્લિમેન્ટ. ક્લિયર? ચલો, આટલું થઈ ગયું. હવે મારે એક્સ ઓર ગેટ બનાવવો છે. એક્સ ઓર અને એક્સ નોર બનાવવો છે. ચલો, એક્સ ઓર ગેટ બનાવવો છે. એક્સ ઓર નું બુલિયન એક્સપ્રેશન a b બાર પ્લસ a બાર b, તો અહીંયા a ઇનપુટ લઈ લો, અહીંયા b ઇનપુટ. ઓકે, ચલો, પહેલો a એમની b બાર બનાવવો છે નાન્ડ ગેટ થી, તો આ નાન્ડ ગેટ થી બની ગયો. હવે બંનેનું મલ્ટીપ્લિકેશન, તો આ મલ્ટીપ્લિકેશન અને પાછું આ એન્ડ ગેટ નું એટલે અહીંયા બની ગયું a b બાર. ઓકે, ચલો, એના પછી a બાર બનાવવો છે તો આ a બાર આવી ગયો, આ a બાર, આ b, એ બંનેનો ગુણાકાર કરવો છે તો આ થઈ ગયો મારો a બાર b. ઓકે, હવે એડિશન કરવા માટે પાછો મારે એન્ડ ગેટ સરવાળો કરવા માટે આ વસ્તુ લગાવવી પડશે, તો અહીંયા મેં અહીંયાથી લગાવી દીધી. ઓકે, અને એની અંદર પાછું મેં આપી દીધું એટલે આ ફાઇનલ ગેટ બની જશે. જો રિમૂવ કરવા હોય તો આ બંને રિમૂવ કરી શકો છો, આ બંને પણ રિમૂવ કરી શકો છો. ઓકે, આ એક્સ ઓર ની પ્રેક્ટિસ થઈ ગઈ. ચલો, એક્સ નોર જાતે ટ્રાય કરવાનો છે, આવડશે. એક્સ નોર શું છે? એનું બુલિયન એક્સપ્રેશન a into b, a બાર b બાર. ચલો, જાતે ટ્રાય કરી લેવાનો છે. મોસ્ટ IMP છે. તો આ બધા જ ગેટ તમારા નાન ગેટ થી પૂછાશે. 110% પેપરમાં પૂછાવાનો છે. નાન ગેટ થી પૂછાય એટલે એના તમારે ટ્રુથ ટેબલ, એનું લખાણ પણ લખવું પડશે. સપોઝ ધારી લો કે તમે નાન ગેટ બતાવો છો તો અહીંયા લખવું પડશે 2 ઇનપુટ હોય, 2 ઇનપુટ 1 આઉટપુટ. 2 નાન ગેટ નો યુઝ થાય છે, 2 નાન ગેટ યુઝ થાય છે, 2 નાન ગેટ નો યુઝ થાય છે. પહેલો જે નાન ગેટ છે નાન ગેટ તરીકે કામ કરે છે અને બીજો છે નોટ ગેટ તરીકે કામ કરે છે. તો આ રીતના તમારે બતાવવાનું રહેશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નાન ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ. આવડશે? એની ડાઉટ? ખાસ પેપરમાં છપાઈ ગયો, સમજી લો. ઓકે, ચલો, એના પછી વાત કરીએ નોર ગેટ. હવે નોર ગેટ ની અંદર ચર્ચા કરી લઈએ. નોર ગેટમાં શું છે?
चलो नॉर गेट तो पहलो नॉर गेट नो सिम्बॉल याद है आ नॉर गेट है विद्यार्थी मित्रों आ नॉर गेट है नॉर गेट नु काम शू a + b नु कॉम्प्लीमेंट હવે મારે એ જ પણ નોર ગેટ આખો તમને જે રીતે નાન ગેટ સમજાવ્યો એ જ રીતે નોર ગેટ પણ પૂછી શકે છે આ બંનેમાંથી કોઈ એક તો હશે ઓર માં હોય જ છે એટલે ગમે તે એક ચૂઝ કરવાનો થવાનો છે તમારો ઓકે ક્લિયર તો સમજી લઈએ આપણે નોર ગેટ चलो नॉर गेट ની અંદર તો પહેલો નોટ ગેટ વાત કરી લઈએ નોર ગેટ માં નોટ ગેટ બનાવવો છે જો તમને 7 માર્ક્સ માં પૂછ્યો છે તો બધા બેઝિક ગેટ બતાવી દો એક ટાઈમ હોય તો એક્સ્ટ્રા ગેટ પણ દોરી દો 4 માર્ક્સ માં પૂછ્યો છે તો કોઈ પણ 4 ગેટ બતાવી દો અને સેપરેટલી પૂછ્યા છે તો સેપરેટલી બતાવવા પડશે ચલો નોટ ગેટ ડ્રો કરવો છે તો સેમ એક જ ઇનપુટ ડબલ ટાઈમ આપી દઈશું તો અહીંયા થઈ જશે આ a બાર અહીંયા a આપશું a બાર થઈ ગયો चलो एना पछी और बनावो छे नॉर गेट एज अ और गेट तो आ एक इनपुट डबल वार लई लेशो अहींया रीतना ओके तो आ थई गयो a आ थई गयो b तो अहींया थई जशे a + b ओके एना प्रमाणे अहींया बात करिए नॉर एज अ नॉर छे एन गेट बनावो छे चलो एन गेट बनाववा माटे तो आ एक इनपुट लईशुं अहींयाथी a बार मळी जशे अहींया b इनपुट लईशुं आ b बार मळी जशे અને આ બંનેનું આપણે આની અંદર આપી દઈશું તો આ થઈ જશે a + a * b આ થઈ જશે a * b ઓકે આ એન્ડ ગેટ થઈ ગયો હવે નાન્ડ ગેટ બનાવવો છે તો સેમ ટુ સેમ એ રીતનો જ છે નાન્ડ ગેટ બનાવવો હોય તો એક ઇનપુટ ડબલ ટાઈમ આપી દઈશું અહીંયાથી પણ એક ઇનપુટ ડબલ ટાઈમ આપી દીધું આ a આપ્યો a બાર b આપ્યો b બાર ઓકે હવે આની અંદર શું કરીશું અહીંયાથી પાછો आ थई गयो a * b हवे कॉम्प्लीमेंट करवू छे एटले पाछो नॉट गेट लगावी दईशुं नॉट गेट लगावीशुं तो आ नॉट गेट तैयार मारो तो अहींया a * b नु कॉम्प्लीमेंट ओके x OR અને x NOR पूछाय तो दोरी देवाना छे एनु बुलियन एक्सप्रेशन a * b बार प्लस a बार * b અને x NOR ની વાત કરી દઉં तो x NOR માં ab प्लस a बार b बार आ બંને હોમવર્ક છે જો ના ફાવે વિદ્યાર્થી મિત્રો તો આખો આનો વિડિયો બનાવેલો છે જે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી તમે એકવાર ચેક કરી લેજો આખો મેં ત્યાં સમજાવેલો છે ક્લિયર તો આ બંને મોસ્ટ આઈએમપી છે 7 માર્ક્સ ની અંદર કવર થઈ જશે એ ગેરંટી છે 4 અથવા 7 માં આવશે ખાસ કરી લેજો ઓકે તો ગેટ્સ ઇમ્પોર્ટન્ટ છે कोई पण एक बेसिक गेट ना ट्रूथ टेबल અને સિમ્બોલ પૂછે અને નાન ગેટ થી ઇમ્પ્લિમેન્ટ તો પૂછવાના છે ફાઇનલ છે ક્લિયર ओके चलो एना पछीनी बात करी दઈએ तो एक्सप्लेन डी मॉर्गन थ्योरम आ 110% पेपर में होवानो छे હવે डी मॉर्गन थ्योरम जो 4 मार्क्स ની અંદર પૂછ્યો છે તો કોઈ બે થિયરમ ખાલી સિમ્પ્લિફિકેશન બતાવી દો ટ્રુથ ટેબલ દોર દો અને જો 7 માર્ક્સ ની અંદર પૂછ્યો છે તો આખો डी मॉर्गन थ्योरम समजावी देવાનો છે હવે डी मॉर्गन थ्योरम ની અંદર લો नंबर 1 શું કહે છે लो नंबर 1 એવું કહે છે સમજી લો કે a * b * c નું કોમ્પ્લીમેન્ટ a બાર પ્લસ b બાર પ્લસ c બાર થાય સરવાળા ગુણાકારનું કોમ્પ્લીમેન્ટ એ કોમ્પ્લીમેન્ટના સરવાળા બરાબર હોય છે તો અહીંયા એનું આપણે આકૃતિ દોરવી હોય a b c એનો ગુણાકાર કરવો છે તો અહીંયા મેં ગુણાકાર લીધો અને નાન્ડ ગેટ યુઝ કરી લો તો અહીંયા a b c = અહીંયા મળે a નો બાર b નો બાર અને c નો બાર અને એ મારો શું થઈ જશે ઓર ગેટમાં મૂકી દઉં તો અહીંયા ઓર ગેટ આવી જશે તો મને અહીંયા a બાર પ્લસ b બાર પ્લસ c બાર મળશે આ મારું ટેબલ છે એનું સ્ટેટમેન્ટ લખાય શું લખાય સમજી લો કે ગુણાકારનું કોમ્પ્લીમેન્ટ એ કોમ્પ્લીમેન્ટના સરવાળા બરાબર હોય છે આ લો નંબર 1 એનું ટ્રુથ ટેબલ તમારે બનાવવું હોય તો પણ બની જશે ધારો કે બે બીટનું બનાવીએ અહીંયા a અને b આ a b બાર બરાબર a બાર પ્લસ b બાર હોય આનું ट्रूथ टेबल बनावવું હોય તો અહીંયા a લઈ લો અહીંયા b લઈ લો અહીંયા a * b લઈ લો અહીંયા a * b નું બાર લઈ લો અને અહીંયા a બાર લઈ લો અહીંયા b બાર લઈ લો અને અહીંયા a + b નો કોમ્પ્લીમેન્ટ 0 1 0 1 0 0 1 1 તો 0 0 0 1 થઈ જશે આ 1 1 1 0 થઈ ગયું ચલો અહીંયા 1 1 0 0 1 0 1 0 આ બંનેનો સરવાળો 1 1 1 અને 0 આ થઈ ગયું જો આ ટ્રુથ ટેબલ સોરી આ બંનેનું
આ બંને અને આ બંને કેવા છે? સેમ જ છે. તો નિયમ પણ એ જ કહે છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતના તમે ટ્રુથ ટેબલ સાથે સમજાવી શકો છો. બીજો લો તમારે લખવો છે, લો નંબર 1. આ લો નંબર 2 ની વાત કરી દઈએ. ચલો લો નંબર 2 શું કહે છે એ સમજી લઈએ. તો લો નંબર 2 એવું કહે છે વિદ્યાર્થી મિત્રો, આનાથી વિરુદ્ધ છે. એટલે લો નંબર 2 એવું કહે છે સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર હોય છે. કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર હોય છે. સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર છે. હવે સરવાળાનું કોમ્પ્લિમેન્ટ કરવું હોય તો તમે બે રીતે કરી શકો. નોર ગેટ થી પણ યુઝ કરી શકો. આ નોર ગેટ થઈ ગયું એટલે સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર હોય છે. તો આ ગુણાકાર બરાબર હોય છે. આનું પણ ટ્રુથ ટેબલ તમે આ રીતે બનાવીને સમજાવી શકો છો. તો આ થઈ ગયો ડી મોર્ગન લો. એકલું સ્ટેટમેન્ટ પૂછે તો સ્ટેટમેન્ટ લખવાનું થશે. જો એક્સપ્લેન વિથ એક્સપ્લેન કીધું છે તો લો દોરવાનું, લો લખી એનું તમારે સર્કિટ દોરવાની થશે અને એનું ટ્રુથ ટેબલ બતાવવાનું થશે વિદ્યાર્થી મિત્રો. પૂછવાનો ફાઇનલ છે, કરી લેજો. ક્લિયર? ઓકે. જ્યારે પણ ડિજિટલનું પેપર આપીને આવો ત્યારે આ વિડીયો ઓપન કરી અને કોમેન્ટ કરવાનું છે કેટલા માર્ક્સનું પૂછાયું છે, કેવું ગયું છે. અને પ્લીઝ જો તમને એવું લાગતું હોય કે આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થઈ રહ્યો છે, બહુ જ ઉપયોગી થઈ રહ્યો છે, તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને એક કામ કરજો વિદ્યાર્થી મિત્રો, તમારા જેટલા પણ સોશિયલ મીડિયા યુઝ કરતા એ સોશિયલ મીડિયા ઉપર આની લિંક શેર કરજો, જેથી જેટલા પણ તમારા ફ્રેન્ડ સર્કલ હોય એ લિંક ઓપન કરીને જોશે અને એ પણ લોકો તમારા સાથે મહેનત કરશે અને સારા એવા માર્ક્સ લાવશે વિદ્યાર્થી મિત્રો. તો પ્લીઝ તમે શેર કરવાનો છે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો શેર કરે છે. ક્લિયર? ઓકે. હવે એના પછીનો ક્વેશ્ચનની વાત કરી લઈએ. તો અહીંયા એક સર્કિટ આપી દીધી છે એ બાર અને આપી દીધી છે સર્કિટ યુઝિંગ અ બેઝિક ગેટ. હવે આ બેઝિક ગેટ થી દોરવાની કીધી છે. કોઈક વાર નાન ગેટ થી પણ કહી દે, કોઈક વાર નોર ગેટ થી પણ કહી દે અને ઘણી વખતે ફક્ત ડ્રો ધ સર્કિટ કીધી હોય તો તમને જે યોગ્ય લાગે દોરી શકો. ઓકે. તો પહેલા શું કરવાનું છે એ જોવાનું કે કેટલા ટર્મ છે, આમાં ઇનપુટ કેટલા, આમાં ફંક્શન કેટલા છે, એ અને બી છે. તો પહેલા હું અહીંયા એ ઇનપુટ લઈ લઉં, અહીંયા બી ઇનપુટ. ચલો એ અને બી લઈ લીધો. પહેલો એ, તો આ એ આવી ગયો. ઓકે. ચલો એ બાર બનાવવો છે તો આ એ બાર બની ગયો અને આ બી, એ બંનેનો ગુણાકાર એટલે ગુણાકાર માટે એન્ડ ગેટ એટલે અહીંયા બની ગયો એ બાર બી. બની ગયો એ બાર બી. ચલો હવે આ એ લેવો છે તો આ એ આવી ગયો અને આ બી બાર એટલે આ બી બાર બની ગયો, એ નો ગુણાકાર એટલે આ થઈ ગયો એ બી બાર. ઓકે. હવે એનો સરવાળો, તો સરવાળા માટે ઓર ગેટ. તો અહીંયાથી આ ઇનપુટ આની અંદર, આ ઇનપુટ આની અંદર અને આ ઇનપુટ આની અંદર. તો a પ્લસ એ બાર બી પ્લસ એ બી બાર. હવે તમારે શું કરવાનું છે? નાન ગેટ થી પણ ડ્રો કરવાની છે અને નોર થી પણ ડ્રો કરવાની છે. આ બંનેથી તમારું હોમવર્ક થઈ જશે વિદ્યાર્થી મિત્રો. આ ટાઈપની એક સર્કિટ દોરવાની પૂછાશે, પ્રેક્ટિસ કરવી પડશે. એની આઈએમપી ના કે આ જ ફંક્શન ગમે તે આપ્યું હોય પણ સર્કિટ પૂછાવાની ફાઇનલ છે. ક્લિયર? ઓકે. ચલો સર્કિટ થઈ ગઈ. મોસ્ટ આઈએમપી છે, પ્રેક્ટિસ કરવાની છે. ફૂટપટ્ટી પેન્સિલનો યુઝ કરીને દોરવાની છે, એમનેમ દોરવાની નથી વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમનેમ ડ્રો કરી દેતા હોય છે, ફૂટપટ્ટી પેન્સિલનો યુઝ કરીને ડ્રો કરવાની છે. ચલો એના પછી યસ, આ થઈ ગયું ત્રીજું ચેપ્ટર આવી ગયું. સેકન્ડ ચેપ્ટર આટલા સુધી પરફેક્ટલી કરી દો. ગેટ્સ કરી દો, બધા ગેટ્સ કરી દો, નાન ગેટ કરી દો, નોર ગેટ કરી દો, ડી મોર્ગન કરી દો અને થિયરમ કરી દો અને એની સર્કિટ દોરતા કરી દો એટલે બીજું ચેપ્ટર પાસ થઈ જવાશે. પહેલું બીજું ચેપ્ટર કરો એટલે આરામથી પાસ વિદ્યાર્થી મિત્રો. એક પણ ક્વેશ્ચન કરવાની જરૂર છે નહીં, આટલા વસ્તુ કરી લેજો. ચલો એના પછી બીજું ચેપ્ટર એસઓપી ટર્મ ફાઇન્ડ કરવાનું છે. હવે એસઓપી અને પીયુએસ, એસઓપી માં મીન ટર્મ અને પીયુએસ માં મેક્સ ટર્મ યુઝ થતું હોય છે. તો એસઓપી ટર્મ કરવું હોય તો પહેલું એ બી અને સી આપેલો છે. તો મારે એસઓપી ટર્મ ફાઇન્ડ કરવું હોય તો અહીંયા એફ બરાબર શું આપ્યું છે? એ બી અને સી. ચલો એ બાર બી પ્લસ એ બી પ્લસ બી બાર સી. ઓકે. આટલી વસ્તુ આપી દીધી છે. હવે અહીંયા શું ખૂટે છે? સી ખૂટે છે એટલે હું શું કરીશ? એ બાર બી ઇન્ટુ 1 એ બી ઇન્ટુ 1 બી બાર સી ઇન્ટુ 1. ઓકે. અહીંયા શું થશે? એ બાર બી, અહીંયા સી પ્લસ સી બાર. સી પ્લસ સી બાર શું થાય? સી પ્લસ સી બાર શું થશે? સી પ્લસ સી બાર શું થશે? 1 થઈ જશે. ચલો એ જ રીતે અહીંયા એ બી સી પ્લસ સી બાર અને અહીંયા બી બાર સી એ પ્લસ એ બાર. ચલો હવે ટર્મ બનાવીએ. એ બાર બી સી, એ બાર બી સી બાર.
ए बी सी बार, ए बी बार सी, ए बार बी बार सी। ओके, હવે જે ટર્મ રિપીટ થતું એ લખવાની જરૂર નથી। ચલો આ એ બી સી, કોઈ બીજું ટર્મ છે એવું એ બાર બી બાર સી નથી। ચલો એ બાર બી અને સી બાર એવું બીજું કોઈ ટર્મ છે નથી। પછી એ બી સી, ઓકે, પછી એ બી સી બાર અને એ બી બાર સી અને લાસ્ટ થઈ ગયું એ બાર બી બાર સી। ઓકે, આ થઈ ગયું એસઓપી ટર્મ। જો એસઓપી ટર્મ ઉપરથી તમને કાર્નોપ મેપ ડ્રો કરવાનો કીધો, આટલું કીધું, એસઓપી કીધું છે તો આટલા સુધી જ રાખવાનું છે। પણ કાર્નોપ મેપ ડ્રો કરવાનું કીધું હોય તો એના આગળ તમે એને શું બતાવી શકો? 0 1 1 0 1 0, આને શું કહી શકો? 1 1 1, આને 1 1 0, પછી આને શું કહેવાશે? 1 0 1 અને આને 0 0 1। ઓકે, એટલે અહીંયા સિગ્મા એમ બરાબર શું થશે? અહીંયા શું લખાય? કયો નંબર છે? 3 નંબર। આ 3 થઈ ગયો, આ 2 થઈ ગયો, આ 7 થઈ ગયો, આ 4 5 6 થઈ ગયો, આ 5 નંબર અને આ 1 નંબર। એટલે સિગ્મા એમ બરાબર 1 2 3 5 6 ને 7। તો આના આધારે તમે કાર્નોપ મેપ પણ ડ્રો કરી શકો। વિદ્યાર્થી મિત્રો, આનો કાર્નોપ મેપ કેટલાનો થાય? 2 વેરિયેબલ છે, 3 વેરિયેબલ છે, 4 વેરિયેબલ છે, તો કેટલા બોક્સનો થશે? ચલો રિપ્લાય આપો તો જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રોને આઈડિયા છે કે ભાઈ આનો કાર્નોપ મેપ કેટલાનો થશે। તો આ રીતનો એસઓપી ટર્મ પૂછાતું હોય છે। કોઈ પણ એક એસઓપી ટર્મ પૂછાશે, ક્લિયર, તમારે ખાસ ધ્યાન રાખજો। એસઓપી ટર્મ ફોર્મેટ કરો, પીયુએસ પૂછાય કાં તો એસઓપી પૂછાય। ચલો અહીંયા એસઓપી પીયુએસ થઈ ગયું। હવે અહીંયા મને એક ડ્રો કરવાનું કીધું છે કે એક ફંક્શન આપ્યું છે, એના આધારે તમારે કાર્નોપ મેપ બનાવી, પહેલા કાર્નોપ મેપ બનાવવાનો છે, કાર્નોપ મેપ બનાવ્યા પછી તમારે શું કરવાનું છે? એનો ડોન્ટ ક્વેરી યુઝ કરવાની છે, અને ડોન્ટ ક્વેરી યુઝ કર્યા પછી કાર્નોપ મેપ પરથી તમારે એકદમ સરળ એનું ફંક્શન બનાવવાનું છે। ઘણી વખતે ફંક્શન બનાવ્યા પછી નાન ગેટ થી કે નોર ગેટ થી સર્કિટ પણ દોરવાની પૂછાતી હોય છે। 7 માર્ક્સમાં પૂછાશે, 100% પૂછાશે। તો પહેલા આપણે કેટલાનો થશે? તો અહીંયા જો એ બી સી ડી આપી દીધું છે, 4 નો કાર્નોપ મેપ થવાનો છે। તો પહેલા આપણે 4 નો કાર્નોપ મેપ ડ્રો કરી લઈએ। ઓકે, ચલો 4 નો કાર્નોપ મેપ ડ્રો કરી લઈએ। તો અહીંયાથી 4 માટેનો કાર્નોપ મેપ ડ્રો કરવા માટેની લઈ લઈએ આપણે। ઓકે, ચલો કાર્નોપ મેપ ની અંદર 4 છે એટલે 16 ખાના થઈ જશે, હોરિઝોન્ટલ 4 થઈ જશે અને વર્ટિકલ 4 બોક્સ બની જશે। ચલો આ હોરિઝોન્ટલ થઈ ગયા, આ વર્ટિકલ। ઓકે, ક્લિયર। ચલો હવે અહીંયા આ થઈ ગયો એ અને બી, આ થઈ ગયો સી અને ડી, આ નંબર 0 1 2 3 4 5 6 7 આખો આ વિડિયો મેં બનાવેલો છે સમજાવવા માટે। 8 9 10 11 12 13 40 and 50 થઈ ગયું। હવે શું કરો? કાર્નોપ મેપમાં અહીંયા શું થશે? એ બાર બી બાર બંનેનો બાર, પહેલાનો બાર, એક પણનો નહીં અને છેલ્લાનો બાર, બંનેનો બાર, પહેલાનો બાર, એક પણનો નહીં અને છેલ્લાનો બાર। હવે આટલું કાર્નોપ મેપ ડ્રો થઈ ગયો। હજી સુધી કાર્નોપ મેપ ના શીખ્યા હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંકો મૂકી છે, આખી વોટ્સએપ ગ્રુપની અંદર પણ શેર કરી દીધી છે। વિદ્યાર્થી મિત્રો નથી જોઈન થયા, લાસ્ટમાં જોઈન થયા છો તો ફરીથી ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એમાં જોઈન થઈ જશો અને એમાંથી તૈયારી કરવાનું સ્ટાર્ટ કરી દેશો। વિદ્યાર્થી મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, વારંવાર કહું છું કે એક પણ વસ્તુ મિસ ના કરતા સ્કોર કરી શકો એટલું આઈએમપી આપી દીધું છે। જો જે વિદ્યાર્થી ધારે તો આટલા ક્વેશ્ચન પરફેક્ટલી કરીને જશે તો 110% 60 ઉપર માર્ક્સ તો ઈઝી લાવી દેશે। જે લોકો પાસ થવા માંગતા હશે ને એ લોકો પણ સ્કોર કરવાનો ટ્રાય થઈ જશે। ઓકે, એટલે એવું છું। ચલો હવે ડોન્ટ ક્વેરી જે પહેલા આપ્યું છે એ લઈ લઈએ। અહીંયા 1 છે, કયા નંબરમાં? તો 1 નંબરમાં 1 છે, પછી 4 નંબરમાં 1 છે, 4 ક્યાં છે? 4 આ રહ્યો, પછી 5 માં 1 છે, પછી 10 માં 1 છે, 10 માં 1 છે, પછી 13 માં 1 છે, આ 13, 14 ક્યાં છે? 14 આ રહ્યો, and 50 આટલામાં 1 છે। હવે ડોન્ટ ક્વેરી કીધું છે, ડોન્ટ ક્વેરીને x તરીકે એટલે 0 માં x છે, પછી બીજામાં 2 માં x છે, 2 ક્યાં છે? 2 2 આ 2x છે,
પછી 7 માં x છે, આ 7 માં x છે અને 8 માં x છે, 8 આ રહ્યો. આટલું થઈ ગયું. હવે આનું કાર્નોટ મેપનું સિમ્પ્લિફિકેશન આપવાનું છે. આટલું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે પેર બનાવીએ. ચલો પેર કઈ કઈ બનશે તો સમજો. જો અહીંયા એક આ 4 ની ક્વાર્ટર પેર બની રહી છે, આ એક 4 ની ક્વાર્ટર પેર બની ગઈ. ઓકે, ચલો સેલ નંબર 0 1 4 અને 5, 0 1 4 અને 5 થી આપણે શું કરીએ છીએ, પેર બનાવીએ છીએ. તો એનું શું થશે? હવે જો આનું સિમ્પ્લિફિકેશન શું થાય, આ બંનેમાં કોમન શું છે, a બાર કોમન છે, આ બંનેમાં a બાર કોમન છે, આ બંનેમાં c બાર કોમન છે, એટલે d * d અને b * b, એટલે a જે કોમન એ લઈ લો. આ બંનેમાંથી કોમન શું નીકળે, a બાર કોમન નીકળશે. આ બંનેમાંથી કોમન શું નીકળશે, c બાર નીકળશે. તો આનું સિમ્પ્લિફિકેશન થશે a બાર c બાર માંથી કોમન શું, આ કઈ પેર બની કહેવાય, કઈ પેર કહેવાય છે, ક્વાડ પેર. કઈ કહેવાય છે, સ્ક્વેર ક્વાડ પેર. ઓકે, ક્વાડ પેર બની ગઈ. તો તેનું ટર્મ શું થશે, a બાર c બાર થઈ ગયું. ચલો સેલ નંબર બીજો. હવે કયું પેર બનાવશું, જો આનો યુઝ કરી દઉં છું, આ પેર બનાવી દઉં છું. તો કયો કયો સેલ નંબર 5 7 30 and 50, એ પણ સ્ક્વેર છે. તો જો આ બંનેમાં કોમન શું છે, આ બંનેમાં કોમન b છે, આ બંનેમાં કોમન b છે, આ બંનેનો યુઝ થાય છે ને. અને આ બંનેમાં કોમન શું છે, d, તો bd થઈ ગયું. એનું સિમ્પ્લિફિકેશન bd થઈ ગયું, એનું સિમ્પ્લિફિકેશન bd થઈ ગયું. ઓકે, ચલો એના પછી b અને d, સોરી c લખાઈ ગયો છે. ચલો એના પછી કયો સેલ નંબર, તો આ પાછી ક્વાડ પેર બની જાય છે. જો એ ક્યાં ગઈ, હજી કઈ ખૂટે, 6 6 6 6, હા 14 1, આ 11 વાળો રહી ગયું છે, આ 11 વાળો. હા, એટલે આ થઈ ગઈ ક્વાડ પેર. કયા કયા સેલ થી, તો 10 11 14 અને 15 સ્ક્વેર કાર્ડ પેર થઈ ગઈ. ચલો આ બંનેમાં કોમન શું છે ભાઈ, આ બંનેમાં a કોમન છે, એક a કોમન છે, અને આ હોરિઝોન્ટલમાં c કોમન છે, તો ac થઈ ગયું. એટલે હવે આખું ફંક્શન શું બનશે, f બરાબર a બાર c બાર પ્લસ bd પ્લસ ac. આ થઈ ગયું સિમ્પ્લિફિકેશન. હવે આ દોર્યા પછી વિદ્યાર્થી મિત્રો ઘણી વખત અહીંયા લખેલું છે કે ડ્રો સર્કિટ યુઝિંગ નાન્ડ ગેટ. તો આવડે કોનું, તો આની દોરવાનું સિમ્પલ. 7 માર્ક્સ ની અંદર પૂછે યુઝિંગ નાન્ડ ગેટ, તો આવડશે યસ યા નો. તો સર્કિટ પણ દોરવાની પૂછતા હોય છે. પ્રેક્ટિસ કરી લેજો. આ ટાઈપનો એક્ઝામ્પલ 110% પેપરમાં હશે, 7 માર્ક્સ ની અંદર હશે, 7 માર્ક્સ ની અંદર એક્ઝામ્પલ હોવાનો છે, ફાઇનલ છે. ક્લિયર? ઓકે, એની ડાઉટ આની અંદર મોસ્ટ IMP છે, ખાસ કરવાનો છે. ચલો એના પછી નેક્સ્ટ જોઈ લઈએ. એ જ ટાઈપનો કાર્નોટ મેપ કીધો છે અને POS ટર્મ મેળવવાનો છે. તો POS ટર્મ કીધું છે. હવે 0 થી અહીંયા a b c છે, એટલે 3 ટર્મ છે. તો 3 ટર્મ માટે શું થશે, મારો કાર્નોટ મેપ ડ્રો કરવો છે. તો હોરિઝોન્ટલ લઈ લઉં, 8 ખાનાનો થઈ જશે. ચલો 8 ખાનાનો હોરિઝોન્ટલ થઈ ગયો. ઓકે, અહીંયા થઈ ગયો ab, અહીંયા c. હવે અહીંયા m, પાઈ m એટલે શું છે, a પ્લસ b, બીજાનો બાર, બંનેનો બાર અને પહેલાનો બાર, એક પણનો નહીં અને બીજાનો. ચલો આ નંબર થઈ ગયો 0 1 2 3 4 5 6 7. ચલો હવે 1 કોનામાં છે, તો અહીંયા 0 વડે રિપ્રેઝન્ટ થાય. 0 માં છે, 2 માં છે, 3 માં છે, 4 માં છે, 5 માં છે અને 6 માં છે. ઓકે, આટલી વસ્તુમાં છે. ક્લિયર? તો આ કાર્નોટ મેપ થઈ ગયો તમારો. ક્લિયર? એની ડાઉટ આ કાર્નોટ મેપ ની અંદર? હવે જો એની પેર બનાવી છે, તો પેર કઈ બનશે, એક તો આડી આ હોરિઝોન્ટલ પેર બની જશે બધાની. તો આ બધામાં તો આ ઉપર બધું આવી જતું એટલે ખાલી ફક્ત આ જ આન્સર આવે. તો સેલ નંબર શું થઈ ગયા, સેલ નંબર કયા કયા, 0 2 6 અને 4 થી શું થશે, c મળી જશે સેલ નંબર. પછી બીજી કઈ પેર, એક પેર બનશે વર્ટિકલ પેર. તો એમાં શું આવશે, ઊભી પેર છે, તો c * c બાર a + b બાર છે. તો એની અંદર શું થશે, બી તમારો જે ઊભી પેર હોય ને, જ્યારે પણ ઊભી પેર હોય ત્યારે એની અંદર શું આવશે વિદ્યાર્થી, આ બંને કોમન 0 થઈ જશે. તો અહીંયા આવશે સેલ નંબર 2 and 6 માંથી શું ફંક્શન બનશે, a + b બાર. ચલો એ જ રીતે આ પેર બની જશે. તો અહીંયા સેલ નંબર કયો, સેલ નંબર 4 અને 5,
એમાંથી આન્સર આવશે a બાર પ્લસ b. હવે ફંક્શન f બરાબર તૈયાર થશે તમારું ફંક્શન f બરાબર c ઇન્ટુ a પ્લસ b બાર ઇન્ટુ a બાર પ્લસ b. આ થઈ ગયું મારું POS ટર્મ. ઓકે, POS ટર્મ થઈ ગયું. પેર 2 ની કાં તો 4 ની કાં તો 8 ની પેર બને, આ વસ્તુ ધ્યાન રાખજો. ઓકે, તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ પૂછાતું હોય છે. એક પર એક્ઝામ્પલ છોડવાનો નથી, પૂછાવાના છે. જેને સ્કોર કરવો છે એ ખાસ વિદ્યાર્થી મિત્રો વારંવાર કહું છું, ખાસ કરી લેજો. ઓકે, ક્લિયર? એની ડાઉટ આની અંદર કોઈ પણ ટાઈપનો ડાઉટ ના હોવો જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આજે આપણે વાત કરીએ 4 to 1 મલ્ટીપ્લેક્સર. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. મલ્ટીપ્લેક્સર, ડીમલ્ટીપ્લેક્સર આ પૂછાતું હોય છે. તો મલ્ટીપ્લેક્સર શું છે એ પહેલા થોડું સમજી લઈએ. તો મલ્ટીપ્લેક્સરનો મતલબ શું હોય છે કે અહીંયા મલ્ટિપલ ઇનપુટ હોય છે, ઘણા બધા ઇનપુટ હોય છે, પણ આઉટપુટ ઓન્લી વન જ હોય છે. n ઇનપુટ હોય છે પણ આઉટપુટ એક જ હોય છે, પણ એ સિલેક્ટેડ ઇનપુટ પર નક્કી થશે. હવે આ સિલેક્ટેડ ઇનપુટ કઈ રીતના, તો ધારો કે 4 ઇનપુટ હોય તો 2n = 4. તો અહીંયા કેટલો પાવર મૂકું 2, તો 2 નો 2 પાવર એટલે 4 આઉટપુટ થશે, એટલે 2 સિલેક્ટેડ ઇનપુટ S0 અને S1 હોય. ઓકે, હવે પહેલું આપણે એને સમજી લઈએ. આખું આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક જ ટોપિક છે, બુકની અંદર આપ્યો નથી તમને, પણ ટોપિક પૂછાતો હોય છે, ઘણા બધા પેપર્સની અંદર પૂછાયેલો છે. તો આપણે પહેલા વાત કરી લઈએ, ચર્ચા કરીએ મલ્ટીપ્લેક્સર. પહેલા મલ્ટીપ્લેક્સરનો સિમ્બોલ આ રીતનો છે. મલ્ટીપ્લેક્સરની અંદર 4 ઇનપુટ, 1 આઉટપુટ, 2 સિલેક્ટેડ ઇનપુટ. ઓકે, ચલો આ થઈ ગયો D0, D1, D2 and D3. ઓકે, અહીંયાથી S0, S1 અને અહીંયા Y આઉટપુટ મળશે 4 to 1 મલ્ટીપ્લેક્સર. ઓકે, હવે 4 to 1 મલ્ટીપ્લેક્સર ની વાત કરીએ, ટ્રુથ ટેબલ એનું પહેલા જોઈ લઈએ. તો અહીંયા ટ્રુથ ટેબલ આપણે એનું સમજી લઈએ. ટ્રુથ ટેબલ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, કઈ રીતના સિલેક્ટ થતો હોય છે. તો સિલેક્ટેડ ઇનપુટ 2 થઈ જશે આની અંદર, યાદ રાખજો. હવે સિલેક્ટેડ ઇનપુટના આધારે ટ્રુથ ટેબલ તૈયાર થતું હોય છે. તો ટ્રુથ ટેબલની અંદર શું થશે જોઈ લઈએ. બે સિલેક્ટેડ ઇનપુટ S0 અને S1. ઓકે, અહીંયા S0, S1 અને Y આઉટપુટ 0 1 0 1 0 0 1 1. 0 * 0 એટલે D0 માં સિલેક્ટ થશે, કારણ કે 0 * 0 એટલે આ 0 નંબરનું ઇનપુટ સિલેક્ટ થશે. જ્યારે S0 એકમાં S માં 0 આપશું, 1 માં S1 માં 1 આપીશું, ત્યારે કયા નંબરનું D1 નંબરનું ઇનપુટ સિલેક્ટ થશે, પછી D2 નંબરનું ઇનપુટ સિલેક્ટ થશે અને D3 ઇનપુટનું સિલેક્ટ થશે. હવે આનું ટર્મ બનાવવું હોય તો આના ટર્મ શું થશે, અહીંયા હું બાજુમાં લખી આપું છું. જો આના ટર્મ શું થશે, આ બંને 0 છે, ચલો અહીંયા આપણે લખી નાખીએ આના ટર્મ શું થશે. તો આનું ટર્મ થશે S0. આ ફર્સ્ટનું ટર્મ તમારે સમજવું હોય તો શું થશે, S0 S1 બાર D0, પછી S0 S0 બાર S1 બાર S1 અને D1. પછી અહીંયા તો ઇનપુટ આપેલું જ હશે ને, અહીંયા તો બધામાં D D D અને D ઇનપુટ આપીએ છે, તો બાર તો D ઇનપુટ મળી જ જવાનું છે. ક્લિયર? એક પણ એવું નથી કે D ઇનપુટ આઉટપુટ ના મળતું હોય. એટલે અહીંયા શું થઈ ગયું, હવે જો અહીંયા શું થશે, S1 S0 બાર થઈ જશે. ચલો અહીંયા શું થશે, S0 બાર S0, પછી S1 અને D2 અને લાસ્ટનું પદ બનશે S0 S1 અને D3. એટલે y બરાબર ફંક્શન તૈયાર થશે, y = S0 બાર S1 બાર D0. ઓકે, પછી પ્લસ S0 બાર S1 D1, પછી S0 S1 બાર અને D2 પ્લસ S0 S1 અને D3. ઓકે, હવે આની સર્કિટ ડ્રો કરવી છે તો બે ઇનપુટ આપણે લઈ લઈએ. અહીંયા એક A ઇનપુટ થઈ જશે તમારું, આ A, આ S0, આ S1 બાર. ઓકે, ચલો હવે અહીંયા આ S0 એનો અહીંયાથી નોટ ગેટ એટલે આ થઈ ગયો S0 બાર. ચલો આ નોટ ગેટ એટલે આ થઈ ગયો S1 બાર, આ S1. ઓકે,
ચલો અહીંયા શું થશે n ગેટ કેટલા છે તો સરવાળો કરવો છે એટલે પહેલા તો આનો ગુણાકાર કરવાનો છે આનો ગુણાકાર એટલે n ગેટ આ એક n ગેટ આ બીજો n ગેટ ત્રીજો n ગેટ અને આ ચોથો n ગેટ ઓકે ચલો અહીંયા n ગેટ માં પહેલામાં શું આપવાનું છે 12 આપવાનું છે s0 12 આપી દેવાનું છે આ s0 12 s1 12 અને અહીંયાથી d0 અહીંયા d1 અહીંયા d2 અને અહીંયા d3 આપી દીધો ચલો બીજામાં શું આપવાનું છે s0 12 તો અહીંયાથી s0 12 આપી દીધો મેં અને આમાં શું આપવાનું છે s1 તો s1 આવ્યો આ s1 આપી દીધો ઓકે ચલો d2 વાળામાં s0 આપવાનો છે તો અહીંયાથી s0 આપી દીધો આ s0 આ d2 તો સેપરેટલી આપેલો જ છે અને s1 12 ક્યાં છે આ રહ્યો s1 12 તો અહીંયાથી આપી દીધો ચલો અહીંયાથી s0 આપવાનો છે s0 અને અહીંયાથી s1 તો આ s1 એ બધાનો ભેગો કરી સરવાળો માટે OR ગેટ તો અહીંયાથી ફંક્શન આપી દઈએ તો આ OR ગેટ થઈ ગયું એટલે આ ફાઇનલી y મળી જશે તો આ થઈ ગયું મારું 4 to 1 મલ્ટીપ્લેક્સર જે GTU ના એક્ઝામમાં પૂછાવાનું ફાઇનલ છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો આવડી જશે ઓકે ચલો એના પછી n થી ઊંધું ડીમલ્ટીપ્લેક્સર ની વાત કરી લઈએ ડીમલ્ટીપ્લેક્સર તો ડીમલ્ટીપ્લેક્સર માં એક જ ઇનપુટ હોય અને મલ્ટીપલ આઉટપુટ હોય એક ઇનપુટ હોય મલ્ટીપલ આઉટપુટ એટલે એના જેવું જ છે અને એ સિલેબસમાં પણ તમારું 1 to 4 જ છે તો આ રીતનું હોય છે સમજી લો એની અંદર શું હોય છે અહીંયાથી એક જ ઇનપુટ હોય મલ્ટીપલ આઉટપુટ હોય અહીંયા 4 અને સિલેક્ટેડ ઇનપુટ તો હોય જ પાછા ઓકે જો આ એક ઇનપુટ ડી ઇનપુટ છે આ 1 to 4 ડી મલ્ટીપ્લેક્સર y0 y1 y2 y3 અને અહીંયા શું હશે s0 અને s1 હવે આનું ટ્રુથ ટેબલ ની વાત કરીએ તો ટ્રુથ ટેબલ માં અહીંયા સમજી લો કે આ ટ્રુથ ટેબલ આનું ડ્રો કરવું છે તો અહીં 4 ઇનપુટ આવશે એટલે કયા બે ઇનપુટ આવશે s0 s1 કમ્પલસરી બધામાં ડી તો આપવાના જ છે આપણે ચલો અહીંયાથી ડી તો આપી જ દઈશું પછી આ s0 s1 y0 y1 y2 અને y3 ચલો અહીંયા તો ડી એટલે બધામાં ડી અને ડી s0 s1 y0 y1 y2 y3 0 0 1 0 1 0 1 1 જ્યારે 0 0 હશે ત્યારે આ ડી શામાં જશે આની અંદર બાકી બધામાં શું હશે 0 0 ડી આમાં જશે 1 0 એટલે ડી ક્યાં હશે y2 1 2 નું વેલ્યુ આનો વેલ્યુ શું થાય 1 0 એટલે 2 1 1 એટલે 3 વેલ્યુ એટલે 3 માં આઉટપુટ હશે બાકી બધામાં 0 હશે હવે આનું તમારે સિમ્પ્લિફિકેશન એકદમ ઈઝી છે જો આનું બનાવો શું બનશે તો ડી તો ખરો જ s0 12 s1 12 એટલે y ક્યારે આ y0 માટે આ થઈ ગયું આ કોના માટે ચલો અહીંયા લખી નાખીએ y0 માટે ટર્મ શું થશે y0 માટે y0 ક્યારે ડી છે તો ડી s0 s1 12 હોય ત્યારે y1 ક્યારે છે yd ક્યારે છે તો ડી તો હોય પછી s શું હોય 12 હોય s શું હશે 12 અને 1s1 હશે y3 માટે બુલિયન એક્સપ્રેશન શું થશે તો ડી પછી ડી s0 અને s1 અને ફોર 2 માટે અને 3 માટે શું થશે ડી s0 અને s1 ઓકે તો આની સર્કિટ ડ્રો કરવી હોય વિદ્યાર્થી મિત્રો આની સર્કિટ ડ્રો કરવી હોય તો કઈ રીતના થાય છે બતાવી દઉં જો આની સર્કિટ ડ્રો કરવી છે તો આની સર્કિટ ડ્રો કરવા માટે આપણે પહેલા બે લઈ લઈએ ઇનપુટ અહીંયાથી એક s ઇનપુટ s0 12 ઇનપુટ અને દરેકમાં ડી તો આપવાનું છે એટલે આ ડી લઈ લીધો ઓકે ચલો એનું સેપરેટલી અહીંયા આ s0 નોટ ગેટ s12 આ s1 અને આ ડી AND gate ચલો બધામાં ડી તો આપી જ દઈએ આ ડી આપી દીધો આમાં ડી આપી દીધો આમાં ડી આપી દીધો આ y0 y1 y2 and y3 ચલો હવે અહીંયા પહેલામાં શું આપે s0 12 તો અહીંયાથી s0 12 આપી દીધો મેં અને અહીંયાથી s1 12 આપી દીધો ચલો બીજામાં s0 12 આપવાનો છે આ s0 12 આપી દીધો
અને બીજામાં S1 આપવાનું છે, તો આ S1. ચલો Y2 માં શું આપવાનું છે? S0 આપી દીધો અને શું આપવાનું છે? S1 બાર. તો આ S1 બાર આપી દીધો. ઓકે, છેલ્લામાં બંનેનો બાર વગરનું S0 બાર અને અહીં સોરી, અને એક અહીંયાથી આવશે, એક અહીંયાથી આપવાનું છે. ઓકે, તો આ થઈ ગઈ એની સર્કિટ. તો આ થઈ ગયું 1 to 4D મલ્ટીપ્લેક્સર, જે જીટીયુના એક્ઝામમાં 100% પૂછાવાનું છે, ફાઇનલ પૂછાશે આ વર્ષે. વિદ્યાર્થી મિત્રો, એક પણ ક્વેશ્ચન એવો ના બનવો જોઈએ કે તમને ના આવડતો જોઈએ. ઓકે, ક્લિયર? ચલો એના પછી વાત કરી લઈએ. નેક્સ્ટ છે ક્વેશ્ચન 422 એન્કોડર. શું છે 422 એન્કોડર? જે તમારા જીટીયુના પેપરમાં પૂછાતો હોય છે એન્કોડર. ચલો એન્કોડર ની અંદર વાત કરીએ તો એમાં કોઈ સિલેક્ટેડ ઇનપુટ હોતા નથી. એ 4 ઇનપુટ હોય છે અને 2 આઉટપુટ હોય છે. તો અહીંયાથી એન્કોડરમાં શું હશે? 4 ઇનપુટ હશે. જો અહીંયાથી એક ઇનપુટ હશે, એક બી ઇનપુટ હશે, સી ઇનપુટ હશે અને ડી ઇનપુટ હશે. અહીંયા એક આઉટપુટ એ આઉટપુટ હશે અને બી આઉટપુટ હશે. અહીંયા D0, D1, D2 અને D3. આ થઈ ગયું 422 એન્કોડર. હવે આની અંદર છે ને, આમાં કોઈ સિલેક્ટેડ ઇનપુટ હોતા નથી, પેલામાં સિલેક્ટેડ ઇનપુટ પર હોય છે. તો આનું ટ્રુથ ટેબલ કઈ રીતના કામ કરે છે એ પણ હું તમને બતાવી દઉં. એકદમ ઈઝી છે. આમાં કોઈ સિલેક્ટેડ ઇનપુટ નથી વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે સિમ્પલ અહીંયા આ રીતના ઇનપુટ લઈ લેવાનો છે. અહીંયા ડેસિમલ નંબર લઈ લઈએ, 4 છે. અહીંયા એક ઇનપુટ D0, D1, D2 અને D3 અને 2 આઉટપુટ એ અને બી આઉટપુટ. ઓકે, ચલો ડેસિમલ નંબર 0 1 2 3. અહીંયા D0, D1, D2, D3. ઓકે, હવે જો જ્યારે પણ આ રીતના લો અને અહીંયા ઇનપુટ કયા કયા છે? એ અને બી ઇનપુટ છે, એટલે અહીંયા એ અને બી ઇનપુટ થઈ ગયા. એ અને બી આ થઈ ગયા ઇનપુટ, આ થઈ ગયા ઇનપુટ, આ થઈ ગયા આઉટપુટ. ઓકે, 4 ઇનપુટ 4 આઉટપુટ. હવે સમજી લો કે D0, 0 એટલે ડેસિમલ નંબર. ડેસિમલ નંબર તો જ્યારે 0 હશે ત્યારે આની અંદર 1 થશે, બાકી બધામાં શું હશે? 0 હશે. 0 1 0 0 2 નંબર એટલે આ 2 નંબરનું ઇનપુટ 1 હશે, ત્યારે બધામાં 0 હશે. અને આ 3 નંબર એટલે 3 નંબરમાં 1 હશે. એટલે ઇનપુટ કઈ રીતના થશે? 0 1 0 1 0 0 1 1 થશે. ઓકે, આ રીતના થશે. હવે સમજો કે અહીંયા એ માટે આપણે આઉટપુટ દોરવું છે, તો એ ક્યારે એ માટે શું શું 1 હશે? એનું આઉટપુટ દોરવું હોય તો એ 1 ક્યારે છે? તો ક્યારે 1 છે? D2 હોય ત્યારે. તો શું હોય? D2. અને પછી 1 ક્યારે છે? D3, એટલે પ્લસ D3. ઓકે, ચલો બી માટે શું થશે? બી માટે 1 ક્યારે છે? તો અહીંયા D1 હોય ત્યારે પ્લસ D3 પ્લસ D3. હવે એની સર્કિટ દોરી દઈએ. ચલો એ સર્કિટ દોરી દઈએ તો અહીંયા કેટલા ઇનપુટ છે? કેટલા ઇનપુટ છે? D0, D1, D2, D3. આટલા ઇનપુટ છે. ઓકે, ચલો આટલા ઇનપુટ છે. આ ઇનપુટની લાઈન લઈ લઈએ. આ D0 ની લાઈન, આ D0 ની લાઈન, આ D1 ની લાઈન, આ D2 ની લાઈન, આ D1 ની લાઈન અને આ D3 ની લાઈન. હવે પહેલું મારે આઉટપુટ શું લેવું છે? એ આઉટપુટ લેવું છે, એટલે સરવાળો કરાવવો છે. તો એ આઉટપુટ, ચલો સરવાળા માટે એ આઉટપુટ. એ આઉટપુટમાં શું આપું? D2 આપી દઉં. અહીંયાથી D2 આપી દીધું અને અહીંયા D3 આપી દીધું. ચલો પછી આની અંદર શું આપી દઈશું? બી આઉટપુટ લેવું હોય તો એક D1 આપીશું અને એક શું આપીશું? D3, એટલે કે એક D3 આપી દીધું. શું? તો આ થઈ ગઈ મારી 422 એન્કોડર. એટલે અહીંયાથી જ્યારે તમે ઇનપુટ સિગ્નલ આપશો, અહીંયા 1 આપશો, અહીંયા 0 આપશો, અહીંયા 0 આપશો, અહીંયા 0 આપશો, તો એ 0 અહીંયા આઉટપુટ 0 મળશે. જ્યારે આ ઇનપુટ શું મળશે? 1. જો મળી ગયું આઉટપુટ 0 1. ઓકે, એટલે અહીંયા 1 આપો છો ત્યારે એમાં 0 આવશે. ઓકે, અને આની અંદર 1 આવશે અને આની અંદર શું? અહીંયા શું આવશે? અહીંયા 1 આવશે અને અહીંયા શું આવશે? 1 આવી જશે. સોરી, આ 0 અને 0 0 આવી જશે. અહીંયા 1 અને અહીંયા શું આવી જશે? 0 આવી જશે. ઓકે, એટલે આ રીતના તમારી આઉટપુટ અને ઇનપુટ સિસ્ટમ કામ કરે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ 422 એન્કોડર થઈ ગયું. એનથી ઊંધું ડીકોડર છે. ચલો હવે એના પછી વાત કરીએ લાસ્ટ તમારો ડીકોડર. ચલો ડીકોડર 224, એટલે અહીંયા આમાં સિલેક્ટેડ ઇનપુટ મલ્ટીપ્લેક્સર અને ડીમલ્ટીપ્લેક્સરમાં મતલબ જ આટલો છે કે એની અંદર સિલેક્ટેડ ઇનપુટ હોતા નથી. ઓકે, તો અહીંયાથી 2 ઇનપુટ છે. અહીંયા એક ઇનપુટ છે એ અને આ બી ઇનપુટ છે. 12 આઉટપુટ, એક છે D0, એક છે D1, એક છે D2 અને એક છે D3.
આ તમારા થઈ ગયા આઉટપુટ, આ થઈ ગયા તમારા ઇનપુટ. શું થઈ ગયા? ઇનપુટ. હવે સમજી લો, આનું ટ્રુથ ટેબલ દોરવું હોય તો શું થઈ જશે? આ રીતના ટ્રુથ ટેબલ લઈ લઈએ. ચલો, એ અને બી બે ઇનપુટ જ છે, એ અને બી ઇનપુટ છે, તો અહીંયાથી એ ઇનપુટ, આ બી ઇનપુટ, D0, D1, D2 અને D3. ચલો, આ એ ઇનપુટ, બી ઇનપુટ, D0, D1, D2, D3. તો 0 1 0 1 0 0 1 1. તો અહીંયા પહેલું અહીંયા શું આવશે? અહીંયા 1 આવશે, બાકી બધામાં શું આવશે? 0 0 1 0 0 0 અને 0 0 1 0 અને 0 0 0 1. ઓકે, હવે જો સેપરેટલી છે એટલે D0 નું બુલિયન એક્સપ્રેશન શું થશે? D0 ક્યારે 1 છે? તો A બાર અને B બાર છે ત્યારે. D1 ક્યારે 1 છે? D1, તો D1 શું છે? A અને B બાર. પછી D2 માં 1 ક્યારે છે? D2 માં 1 A અને B બાર. ઓકે, અને D3 માં A અને B. ઓકે, તો હવે આની તમારે દોરવું હોય તો A અને B આવી ગયા. ઓકે, ચલો અહીંયા શું આવી ગયો? આ A આવી ગયો, એનો A બાર આવી ગયો, અહીંયાથી B બાર આવી ગયો. ઓકે, આ B આવી ગયો, B બાર. હવે અહીંયા n ગેટ લઈ લઈએ. આ એક n ગેટ, આ બીજો n ગેટ, આ ત્રીજો n ગેટ અને આ ચોથો n ગેટ. એટલે આ થઈ ગયો D3, આ D2, આ D1 અને આ D0. ચલો, પહેલામાં શું આવી જશે? D0 માં A બાર અને B બાર આવી ગયો. ચલો, બીજામાં શું આપવાનું છે? A આપવાનો છે એટલે આ A આપી દીધો અને B બાર, તો આ B બાર. પછી ત્રીજામાં A આપી દીધો અને બીજામાં B બાર એટલે આ B બાર આપી દીધો, અને ત્રીજામાં A અને B, તો આ A આપી દીધો અને આ B આપી દીધો. તો આ થઈ ગયું તમારું ડીકોડર. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. તો આટલા ટોપિક ખાસ કરી લેજો. એક પણ ટોપિક એવો નથી કે જે જીટીયુ માં ના પૂછાતો હોય. બહુ ઇમ્પોર્ટન્ટ છે. મલ્ટીપ્લેક્સર, ડીમલ્ટીપ્લેક્સર, એન્કોડર અને ડીકોડર, આ ચારમાંથી બે ક્વેશ્ચન તો હશે. ઘણી વખત ચારે ચાર આવી જતા હોય છે. તમારે સિલેક્ટ કરવાનો કયું લખવો છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એની ડાઉટ આની અંદર? ઓકે, ચલો મિત્રો, એના પછી લાસ્ટ એન્ડ ફાઇનલ જે છે એ કોમ્બિનેશનલ સર્કિટ અને સિક્વન્શિયલ સર્કિટ. તો અહીંયા કોમ્બિનેશનલ સર્કિટ છે, ઇનપુટ આપો આઉટપુટ મળી જશે, વચ્ચે કોઈ પ્રોસેસ થતી નથી, ફક્ત ગેટ યુઝ થાય છે, મેમરી યુઝ થતી નથી. એ સિક્વન્શિયલ સર્કિટનો ડિફરન્ટ પૂછાતો હોય છે. ઇનપુટ આપો, આ પ્રોસેસ થશે, મેમરી એલિમેન્ટમાં જશે અને પછી તમને આઉટપુટ મળશે. એટલે આની અંદર ઓનલી લોજિક ગેટ, લોજિકલ ગેટનો યુઝ થાય છે. આનો ડિફરન્ટ પૂછાતો હોય છે. આમાં લોજિક ગેટનો તો યુઝ થાય જ છે, ઉપરાંત મેમરી ડિવાઇસ પણ યુઝ થતો હોય છે. ઓકે, પછી અહીંયા ઇનપુટ આઉટપુટ એ ઇનપુટ પર ડિપેન્ડ છે, પણ આઉટપુટ એ ઇનપુટ અને મેમરી બંને ઉપર ડિપેન્ડ છે, બંને ઉપર ડિપેન્ડ રહેતો હોય છે. ત્રીજી વસ્તુ, આની સર્કિટ એકદમ ઇઝી કોમ્પ્લિકેટેડ હોય છે, આની સર્કિટ થોડી ઇઝી હોય છે, આનો ખર્ચ વધારે હોય છે, આનો ખર્ચ ઓછો હોય છે. તો આ એક ડિફરન્ટ પૂછાતો હોય છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિફરન્ટ છે, ખાસ કરવાનો છે. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય છે કે સર ફ્લિપ ફ્લોપ કરવાના કે નહીં? તો 6 માર્ક્સના પૂછવાના છે, એમાંથી એક આ ડિફરન્ટ પૂછાઈ જવાનો છે. ફ્લિપ ફ્લોપમાં RH ફ્લિપ ફ્લોપ કરવો હોય તો કરી શકો, કાં તો JK ફ્લિપ ફ્લોપ કરી શકો. બાકી આટલા ક્વેશ્ચન કરી લેશો તો તમારું 60 થી 65 માર્ક્સનું આરામથી કવર થઈ જવાનું છે વિદ્યાર્થી મિત્રો. એક પણ ક્વેશ્ચન બહારનો કરવાની જરૂર નથી. અહીંયા જેટલી પણ વસ્તુ મેં બતાવી છે એટલી દરેક વસ્તુ પરફેક્ટલી કરી લેવાની છે. એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એક પણ વસ્તુ એવું નથી કે આપણે જે ના શીખવાડ્યું હોય, દરેક વસ્તુ મેં તમને અહીંયા કરાવી દીધું છે વિદ્યાર્થી મિત્રો. તો આટલી વસ્તુ પરફેક્ટલી કરી લેશો. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો કે હજી સુધી તમે અમારા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો કે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો તમારા જોડે કનેક્ટમાં હોય, જેટલા પણ ફ્રેન્ડ્સ કનેક્ટમાં હોય, એ બધાને આ વિડીયો શેર કરી દેશો, જેથી કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને ઈઝી પડી શકે, સારા એવા માર્ક્સ મેળવી શકે. અને આનો આખો કોર્સ બનાવેલો છે, આખી PDF આપણા કોર્સની અંદર અવેલેબલ છે, ત્યાંથી તમે તૈયારી કરી શકો છો અને સારા એવા માર્ક્સ મેળવી શકો છો. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.